કાયાથી જિજ્ઞાસુઓને મારા નમસ્કાર. ઇન્ટરનેટના કારણે થોડું જરા લેટ થઈ જવાયું. માફ કરજો. જે સમજવા માટે એનો ઉપયોગ અને અનુભવ કરવા માટે પણ જે રીતે મહાત્માઓ તત્પર થયા છે, દિવસે દિવસે આધ્યાત્મિક વિજ્ઞાન એની જે શ્વાસ છે, એનો જે પ્રભાવ છે, એની જે વેલ્યુ છે, એ ધીમે ધીમે થિંકર વ્યક્તિઓને સમજાઈ રહી છે. અને એ સમજાવવાના વાતાવરણમાં કેવળ અમારા એકલાનું જ નહીં, પણ સૌ સાયન્ટિસ્ટોનો પણ એટલો જ સાથ અને સહકાર અને પ્રયાસ છે. અને તમારા બધાનો પ્રયાસ, પ્રયત્ન, ભાવના એ બહુ સરાહનીય છે, પ્રશંસાને પાત્ર છે. કારણ કે આધ્યાત્મ વિજ્ઞાન કે જે સનાતન સત્ય ઉપર આધારિત છે, જે કુદરતના કાનૂન ઉપર આધારિત છે, એ વિજ્ઞાન આ વિશ્વની અંદર રિવોલ્યુશન લાવવાનું સામર્થ્ય ધરાવે છે. પરંતુ એ રિવોલ્યુશન આવવા માટે ની એક લાંબી પ્રક્રિયા છે. અને પ્રક્રિયાના આપણે બધા સૌ સહભાગી છીએ. અને એ પ્રક્રિયાના બીજ વવાઈ ગયા છે. અને બીજના આજે ફળ ધીરે 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 પણ મક્કમ ગતિએ હજારો લાખો લોકો એનો અનુભવ કરી રહ્યા છે. આ વિજ્ઞાન ખરેખર તો એમ કહેવાય કે કળિયુગની અંદર જેને મોક્ષે જવું છે, જેને જન્મ મરણથી મુક્ત થવું છે, જેને દેહાદ્યાસ ખલાસ કરવો છે, જેને પોતાનું અજ્ઞાનનો નાશ કરવો છે, એના માટે આ આધ્યાત્મ વિજ્ઞાન કુદરતી રીતે જ દીવાદાડી સમાન બની રહ્યું છે. અને ધીરે ધીરે આપણે વિચારી રહ્યા છીએ કે આ વિજ્ઞાન આખા વિશ્વમાં ફેલાય. એ ભલે કદાચ આજે આપણને એ ન દેખાય, પણ એના બીજ નાખવામાં પ્રત્યેક સાયન્ટિસ્ટ, પ્રત્યેક મુમુક્ષુ મહાત્મા એનો પ્રયત્ન, એનો ભાવ, એના આધારે જે બીજ વવાઈ રહ્યા છે, એની અસરો દેખાતા થોડી વાર જરૂર લાગશે. પણ કુદરતનો કાનૂન કહે છે કે વાવેલા એક પણ બીજ નિષ્ફળ નહીં જાય. કોઈ પણ બીજને ફળ આવતા વાર જરૂર લાગે, પણ બીજ નિષ્ફળ નહીં જાય. જે આત્માની હાજરીમાં આ વિશ્વ જગત કલ્યાણના યજ્ઞમાં સનાતન સત્યને પ્રાપ્ત કરી અજ્ઞાન નાશ કરવાના માર્ગને પ્રાપ્ત કરે, એના માટે આપણા બધા જે પ્રયાસ અને પ્રયત્ન છે અને ભાવ છે, એ ક્યારેય નિષ્ફળ નથી જવાના. કુદરત સ્પષ્ટ છે કે ભારત વર્ષની અંદર અનેક વર્ષોથી કોઈ વ્યક્તિએ કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચનાનું આટલું મહત્વ બતાવવા ક્યારેય પ્રયાસ નથી કર્યો.
અને કુદરતી રીતે કુદરતી તે સનાતન સત્ય કહેવા માટે એટલે અનાદિકાળથી જે રીતે આ વિજ્ઞાન, શશિકાંતભાઈ પેલું ડોર બંધ કરી નાખો ને, આ બાજુનો અવાજ આવે છે સ્પીકરનો, કે આપણે બધા આવું સરળ, સહજ અને સુગમ વિજ્ઞાન જે રીતે પ્રાપ્ત કર્યું છે, જે રીતે ઉપયોગ અને અનુભવ કરી રહ્યા છે, અને જે રીતે આત્મવિશ્વાસ સાથે લાગે છે કે આ વિજ્ઞાન જ મને મુક્તિના માર્ગે આગળ લઈ જશે, અને એ જ આત્મવિશ્વાસ સાથે બીજાને આપણે આ વિજ્ઞાન કહેવા માટે જ્યારે તત્પર થઈએ છીએ, એ બતાવે છે કે કુદરત તમારી શક્તિ અને તમારા ભાવને વ્યર્થ નહીં જવા દે. ઘણા લોકોને લાગે એવું કે આપણે કદાચ બીજી વ્યક્તિને સારી રીતે સમજાઈ શકતા નથી, એના પ્રશ્નના ઉત્તર સારી રીતે આપી શકતા નથી, પરંતુ એટલું ધ્યાન રાખજો કે કદાચ તમારા જવાબથી સામેવાળાનો સંતોષ આજે ન પણ થાય, બની શકે, પરંતુ તમારો જે ભાવ છે કે વિજ્ઞાન લોકો પામે, હું જે રીતે મુક્તતાની અનુભૂતિ કરું છું એવી રીતે બીજા લોકો અનુભૂતિ કરે, એ જે તમારો ભાવ છે એની બહુ મોટી કિંમત છે. અને અમારું આખું સમગ્ર જીવન એના ઉપર જ છે, કેમ કરીને લોકો પામે. અમે ક્યારેય દિવસ રાત જોયા નથી, ઠંડી ગરમી કે વરસાદ જોયો નથી, અને સ્વાસ્થ્યનું પણ એટલું ધ્યાન નથી આપ્યું, પણ લોકો પામે એવો અમારો ભાવ અને અમારા પ્રયાસ પ્રત્યેક દિવસે અને પ્રત્યેક શ્વાસે અમારા ચાલુ જ છે. અને એમાં તમે બધા સહભાગી થયા, એ આ કળિયુગનું ઓર મોટું આશ્ચર્ય થયું. સામાન્ય રીતે અનુભવી જ્ઞાનીઓ દ્વારા બહુ જૂજ વ્યક્તિઓ જ આ માર્ગને સમજી શકે અને પકડી શકે અને અનુસરી શકે, પણ આ એક કળિયુગનું એવું આશ્ચર્ય થઈ ગયું કે આવું અદ્ભુત, અજોડ, અકલ્પનીય, નિર્વિવાદ, નિષ્પક્ષ એવું આ વિજ્ઞાન અલ્પ જૂજ વ્યક્તિઓ નહીં પણ હજારો લાખો વ્યક્તિઓ આજે આ વિજ્ઞાન પામી રહ્યા છે. અને એ આ કળિયુગનું મોટામાં મોટું આશ્ચર્ય છે. આવો આપણે સૌ આધ્યાત્મ વિજ્ઞાનના માધ્યમ દ્વારા સુંદર રીતે પ્રસ્તુતિ કરીએ, આપણા પ્રશ્નોના જવાબ પણ આપણને મળે. સામાન્ય રીતે પ્રશ્નો શક્ય હોય ત્યાં સુધી ટૂંકા કરવા, 1, 2 કે 3 લાઈનમાં. સામાન્ય રીતે પ્રશ્ન તમારા પ્રગતિને લગતા હોય તેવા જ પૂછવા, ઇતિહાસ ભૂગોળને લગતા, પ્રગતિના માર્ગમાં ઉપયોગી ન થાય એવા પ્રશ્નો ન કરવા. અને ત્રીજું અને છેલ્લી વસ્તુ, કોઈને પોતે બીજા સાથે સત્સંગ કરતા કરતા કોઈ પ્રશ્નનો જવાબ ન આપી શક્યા હોય, સામેવાળાને કન્વિન્સ ન કરી શક્યા હોય, અથવા પોતે પ્રશ્નનો જવાબ આપતા મૂંઝાઈ ગયા હોય, એવા કોઈ પણ પ્રશ્નને આપ યહાં
અહીંયા ઘડી રજૂઆત કરી શકશો. તો આવો આપણે સૌ આધ્યાત્મ વિજ્ઞાનના કુદરતના કાનૂન ઉપર આધારિત સનાતન સત્ય ઉપર આધારિત આ વિજ્ઞાનને और गहराईથી और डीप और शार्प समझवा प्रयत्न करिए. जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ સ્વામીજી, જય સચ્ચિદાનંદ. આપના ચરણમાં जय કોટી કોટી વંદન. सच्चिदानंद प्रभु. जय सच्चिदानंद. આપની કરુણાને કોટી કોટી વંદન. સ્વામીજી, એક આપણું સ્વર્ણિમ સૂત્ર છે 799 પેજ નંબર 223. તેમાં એમ લખ્યું છે કે જ્ઞાની પુરુષ આજે અહીં ભરત ક્ષેત્રમાં કોઈ પણ આત્મા અનુભવી માણસ ન હોઈ શકે એ વિશે સમજાવતા કહે છે કે આ પંચમ કાળ છે, કળિયુગ છે, એટલે કળિયુગમાં નિયમથી આત્માનો અનુભવ હોઈ શકે નહીં. આત્માનો નિશ્ચય મજબૂત હોઈ શકે. હાલમાં અહીં કેવળ દર્શન હોઈ શકે અને અનુભવ પણ કેવળ દર્શન નો હોય. એટલે આ કેવળ દર્શન. હવે એમાં પ્રશ્ન શું છે? હા, કેવળ દર્શન તો હોય ને, કેવળ દર્શન ફૂલ ના હોય. કેવળ દર્શન પામી ના શકે ને, કેવળ દર્શન નો અનુભવ થઈ શકે એમ કહો છો ને સ્વામી? ના 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 ના, કેવળ દર્શન તો હોય પણ કેવળ દર્શન ફૂલ ના હોય, 360 ડિગ્રી નું. 360 ડિગ્રી ના હોય એમ, બરાબર છે. એટલે બસ એ જ જ્ઞાની પુરુષ દાદા ભગવાને પણ 356 ડિગ્રી નું કેવળ દર્શન જ હતું ને. હા હા હા, બરાબર બરાબર છે. એટલે કેવળ દર્શન એટલે ફૂલ નથી કહેતા, પણ કેવળ દર્શન હોઈ શકે. બરાબર છે. કેવળ જ્ઞાન ના હોઈ શકે. પણ સ્વામી એટલે 360 ડિગ્રી ન હોઈ શકે. કેવળ જ્ઞાન કોઈને અપૂર્ણ હોતું નથી, દર્શન અપૂર્ણ હોય. પણ કેવળ દર્શન તો હોઈ શકે ને, પૂર્ણ નહીં પણ અપૂર્ણ હોય તો ખરું ને. પૂર્ણ નથી પહોંચ્યા એમ, પણ પૂર્ણ ના હોય, આ કાળમાં પૂર્ણ ના હોય. હા, એટલે એ પૂર્ણ પતી જાય તો પછી એક જ ભાવ રહે પછી એમ. પછી એક જ ભાવ. બરાબર છે. એટલે પૂર્ણ કેવળ દર્શન ના હોય પણ કેવળ દર્શન તો હોય જ. બરાબર છે, બરાબર છે સ્વામી. હા, એટલે ભાષાની અંદર એમ. હા, ના ના, સમજી ગયો. આ કાળમાં કોઈને આત્માનો અનુભવ ના હોય. હા, બરાબર છે, બરાબર છે. આત્માનો અનુભવ લાસ્ટ બર્થમાં માતાના ગર્ભમાંથી થાય. યસ 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 યસ. એટલે આ કાળમાં કોઈને હોય એ તો પ્રસન્ન નથી, પણ કેવળ દર્શન તો હોઈ શકે. ના ના, સ્પષ્ટ વેદન ન હોઈ શકે, કેવળ દર્શન અનુભવ હોઈ શકે. એટલે આપણે કેવળ દર્શન ફૂલ નથી બોલ્યા, કેવળ દર્શન. કારણ કે કેવળ દર્શન એટલે 1 ડિગ્રી થી 360 ડિગ્રી કેવળ દર્શન જ કહેવાય. બરાબર છે, બરાબર છે. સ્ટેજીસ અલગ અલગ છે એમ. હવે સમજી ગયા સાહેબ. બાલ મંદિરમાં હોય કે પીચડીમાં હોય, વિદ્યાર્થી તો કહેવાય જ. એટલે વે ટુ છે આપણે સ્વામીજી, વે ટુ. હા, બરાબર બરાબર. એવી એટલે ભાષાનું જે પ્રેઝન્ટેશન છે, ના ના, બરાબર છે. એટલે આ રીતે કહેવા માંગીએ છે. ના ના, એટલે મને ખ્યાલ હતો, પણ મેં કીધું તમારી સાથે શું કન્ફર્મ કરી લો તો એક વાર ક્લિયર થઈ જાય એમ. કારણ કે આમાં શું છપાયેલું છે ને, એટલે મેં કીધું થોડું ક્લિયર થઈ જાય, બધાને પણ લાભ મળે. કારણ કે કેવળ જ્ઞાન અપૂર્ણ ના હોય પણ કેવળ દર્શન તો અપૂર્ણ જ હોય. અપૂર્ણ જ હોય. કોઈને એક ના થઈ જાય કેવળ દર્શન 360, કોઈને ના થાય. ના થાય, ના થાય. બધા તીર્થંકરો કેવળી ભગવંતો, જ્ઞાની ભગવંતોને કેટલાય અવતારો પછી કેવળ જ્ઞાન ફૂલ થયેલું. યસ યસ યસ. કેવળ દર્શન ફૂલ થયેલું. કેવળ જ્ઞાન તો પછી નેક્સ્ટ બર્થમાં, હ્યુમન બર્થમાં થઈ જાય. એ તો ઓટો મોડ પર. એટલે કેવળ દર્શન થયા પછી કેવળ એક જ હ્યુમન બર્થ જોઈએ. હા હા હા, બરાબર. પણ કેવળ દર્શનની શરૂઆત પછી કેવળ દર્શનનો અંત, એ પ્રક્રિયા ઘણા બધા અવતારો હોઈ શકે. યસ યસ. પણ એ કેવળ દર્શન તો કહેવાય છે ને. અને એ બધું ઇન્ડિવિજ્યુઅલ પુરુષાર્થ પર આધાર રાખે ને સ્વામીજી. યસ યસ યસ. જ્ઞાની પુરુષ દાદા ભગવાને કહ્યું કે અમે ઋષભદેવ ભગવાન વખતે હતા. હા, 10 લાખ વર્ષ પહેલા. અરે દર્શન તો હશે જ ને, દર્શન તો હશે જ ને. યસ યસ. અને અત્યારે કેવળ દર્શન કીધું, અત્યારે કીધું તો પણ અત્યારે અમે 356 ડિગ્રી નું કીધું, આટલા અવતારો પછી. હા, બરાબર. હવે ખ્યાલ આવે છે કે કેવળ દર્શનની શ્રેણી કેટલી લાંબી છે? યસ, ઘણી લાંબી, બહુ લાંબી. અને તમે સ્વામીજી ફરમાયું હતું કે સ્વામીજી દાદાને સમજતા 10 લાખ વર્ષ થયા. અવાજ કેમ આવે બીજો?
અવાજ આવે છે સ્વામીજી? આપણે બીજા કોઈનો વચ્ચે અવાજ આવતો હતો. અચ્છા અચ્છા. આપે આપે બોલો ફરમાવ્યું બોલો, હતું ને વાંધો કે નહીં. દાદાને 10 લાખ વર્ષ થયા કેવળ દર્શન વ્યવસ્થિત ખુલ્લું થતા, અને મહાત્માઓ વાળીનું ટોચ જેટલું પણ નથી નીકળ્યું ને સમજી ગયા એમ. પણ એટલે એ આપણે તો ઘણી ઊંચી કેવળ દર્શનની ઘણી ઊંચી દશાને પામેલા હતા. હા, પણ હવે યસ યસ. વ્યક્ત કરવું, એ તો કુદરતના કાનૂન ઉપર આધારિત છે. એ તો કુદરતના કાનૂન પર મન આધારિત છે. માયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. કુદરતી રચના છે. એમાં તો સ્વતંત્ર નહીં. કૃષ્ણ ભગવાનની ના ના, ગીતા મહાભારતમાં જ નીકળે, મંદિરમાં કે ઘરમાં ના નીકળે. ના નીકળે, ના નીકળે. એનું નામ કુદરતી રચના. યસ યસ રામ યસ યસ. ભગવાનની તો ગીતા જ ના નીકળી, એ કુદરતી રચના. બરાબર છે, બરાબર છે. એટલે એટલે અનુભવ હોવો એ જુદી વસ્તુ છે ને અનુભવ વ્યક્ત કરવાના સંજોગો હોવા એ સંજોગો જુદી મળે. વસ્તુ થઈ ગઈ. બરાબર છે, બરાબર છે. સંજોગો ના હોય તો કેવડી ભગવાન કેવડી ને કેવડી થઈ જાય, કેવળ જ્ઞાન થઈ જાય. પણ કેવળ જ્ઞાન ના માર્ગ બતાવવાનો સંજોગ ના લાયા હોય તો મૌન જ રહે આખી જિંદગી. યસ 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 યસ. બરાબર છે. એટલે પણ એમની સ્વામીજી દશા તો છે પણ વ્યક્ત કરવાનું લાયા નથી તો શું કરે? યસ 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 યસ. હા. બરાબર છે. એટલે આપણે એને અનકેપેબલ નથી કહેતા, ઉદય કર્મમાં નથી એમ કહીએ છીએ. ઉદય 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 નહોતા, ઉદય નહોતા. બાકી તો સક્ષમ જ છે. દરેક અનુભવી જ્ઞાની પુરુષ સક્ષમ જ કહેવાય અનુભવના આધારે. પણ વ્યક્ત યસ યસ કરવાના યસ. સંજોગો તો કુદરતના હાથમાં છે. યસ યસ. મુક્ત કેવડીને કે ક્યાં હોય તમે છે જેવું સ્વામીજી? બીજ મુક્ત કેવડી. લાયા હોય એવા સંજોગ કુદરત આપે. તમારી દશા ભલે ગમે એટલી ઊંચી હોય પણ વ્યક્ત બરાબર છે. ખ્યાલ આવ્યો ને? યસ યસ સ્વામીજી, યસ યસ. અને આપે કેવળ દર્શનમાં જ આપણે ફસાણા છીએ, કેવળ જ્ઞાનમાં નથી ફસાણા. એ બહુ સરસ સમજાવ્યું છે સ્વામીજી આપે, કે કેવળ દર્શન જ ખુલ્લું કરવાનું છે. કેવળ જ્ઞાન તો પછી ઓટોમોડ પર ખુલવાનું જ છે, અને આત્મા કેવળ જ્ઞાન સ્વરૂપ જ છે. એ આપે બહુ સરસ સમજાવ્યું છે અમને બધાને. નેટવર્ક જો દર્શન જ ફસાણા છે, અને કેવળ જ્ઞાન તો ઓટોમોડ પર છે. બહુ સરસ સમજાવ્યું છે. હું એમ કહેતો હતો સ્વામીજી આપને. એટલે કહેવાનો મતલબ એ જ છે કે આપણે કેવળ જ્ઞાનમાં કોઈ ફસાતું જ નથી, કેવળ દર્શનમાં જ ફસાવ્યું છે. એટલે મિથ્યા દર્શનમાં જ ફસાવ્યું છે. મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન. યસ યસ. આત્મામાં કોઈ બરાબર બરાબર. ફસાયું જ નથી, સંસારમાં જ ફસાયું છે. યસ યસ યસ. અને આપે ગુરુ કિલ્લી આપી દીધી છે, માસ્ટર કી, કે કુદરતી રચના જો કુદરતી રચના જ છે. આપણે જોતા નથી આવડતી, આપણી પુરુષાર્થની ખામી છે. બાકી કુદરતી રચના જ છે. હતી, છે ને રહેશે. એ સ્વામીજી ફિટ થઈ ગયું છે બરાબર. ખાલી પુરુષાર્થમાં યસ પ્રમાદ યસ થઈ જાય છે સ્વામીજી. યસ યસ એમ જ છે. પુરુષાર્થમાં પ્રમાદ થઈ જાય છે, પણ એ પુરુષાર્થ એ ભણી ચાલુ જ છે. એ એટલો પૂરો વિશ્વાસ છે એમ. આપની કૃપા થકી સમજાણું તો ઘણું બધું બહુ ફોડ પડી ગયા સ્વામીજી. છેલ્લા 7 વર્ષમાં તો ઘણું બધું ઉઘડી ગયું, અને ભય અને બીક અંદરથી ઘણા ઘણા મોડા પડી ગયા અંદર ખાનેથી. તો પ્રકૃતિના ભય બીક દેખાય છે સ્વામીજી વર્તાય, બરાબર છે. પણ અંદરના જે દર્શનને લીધે, સમ્યક જ્ઞાન સમ્યક દર્શનને લીધે સ્વામીજી છે ને, ભય ને બીક ઘણા મોડા પડી ગયા એવું વર્તાય છે સ્વામીજી આપની કૃપાથી. હેલો. બરાબર છે, બરાબર છે પ્રભુ. હા સ્વામીજી. હા સ્વામીજી, બોલો આપ બીજું સ્વસ્થ કઈ? રહો હંમેશા. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જરૂર. બીજો કઈ પ્રશ્ન હોય તો પૂછો, વાંધો નહીં. ટાઈમ એટલે સ્વામીજી ટાઈમ ને સ્પેસ ને વિશે તમે કહેતા હતા કે ટાઈમ ને સ્પેસ એક થઈ જાય, ને ટાઈમ ને સ્પેસ વિશે જો તમે કંઈક ફોડ પાડી શકો તો થોડું. ટાઈમ અને સ્પેસ એક થવું એટલે શું પેલા સમજો. હા. કોઈ પણ અવસ્થા ડિવિઝનલ રૂપે દેખાવી. હા. કેવી દેખાવી? ડિવિઝનલ. યસ. પીસીસમાં જેમ બાળપણ, ફેઝીસમાં. યુવાની, યસ ઘડપણ, યસ આ બધી યસ અવસ્થા યસ પીસીસમાં દેખાવી. યસ યસ. બરાબર છે. હવે પીસીસમાં દેખાય એટલે બધાનો સમય અલગ થઈ ગયો. યસ યસ. બરાબર છે સ્વામી. બધા જન્મથી મોત સુધીની બધી અવસ્થા અને બધા જ સંજોગો એટ એ ટાઈમ દેખાય છે. ઓહ. નોટ પીસીસ. ટાઈમનું પણ પીસીસ નહીં, અવસ્થાનું નહીં.
એટ એ ટાઈમ ખુલ્લું થઈ જાય. એ કેવળ જ્ઞાન. હા, ત્યારે ટાઈમ ને તમને સ્પેસ એક્ઝામ્પલ આપું, હવે તમને યસ. એક્ઝામ્પલ આપું. હા હા હા. જેને કેવળ જ્ઞાન થઈ ગયું હોય એ બીજી વ્યક્તિનું નેક્સ્ટ બર્થમાં જન્મથી મોત સુધી શું થવાનું છે કહી શકે. યસ યસ યસ. આખું પેકેજ જ દેખાય છે એને. બરાબર છે, બરાબર છે. એના માટે ટાઈમ સ્પેસ એક જ થઈ ગયા. હા હા હા. બધું બધું વર્તમાન જ છે એમને, એમને બધું જ વર્તમાન છે. યસ. હા હા. ખ્યાલ આવ્યો? મારી વાત યસ ખ્યાલ યસ આવ્યો? યસ પ્રભુ. બહુ સરસ, એકદમ સિમ્પલ એક્ઝામ્પલમાં સમજાવી દીધું સ્વામીજી. હવે આ લોકો જે પ્રોફિટ વાળા છે, ફોરકાસ્ટર, હા. એ લોકોને જે દેખાય છે ભવિષ્ય, એ હમ. આ જગતનું દેખાય છે, વ્યક્તિઓનું નહીં. એક વ્યક્તિનું ના દેખાય બધું. આ જગતમાં અચ્છા. આવા આવા સંજોગો બનવાના છે, એમાં આવી આવી વ્યક્તિઓનો રોલ છે. એ લોકો પાસે જ્ઞાન પણ નથી કે આને શું નથી કહેવું. નથી. હા હા હા. બરાબર છે. હવે આજથી 100 વર્ષ પહેલા કોઈએ કીધું હોય કે માણસો ચાલતા ચાલતા બબડતા હશે, એ વખતે મોબાઈલ શબ્દ જ નતો. બરાબર. તો કોઈને દેખાય તો પણ મોબાઈલ કેમનું બોલે? કેમનું બોલે? બરાબર છે, નહીં બોલી શકે. પણ કેવળ જ્ઞાની કહી શકે. હા, એ કહી શકે. એમને બધું ખુલ્લું થઈ ગયું છે હવે હવે વર્તમાનમાં. મારે હવે ખ્યાલ આવી ગયો. યસ યસ યસ. એમને બધું જ વર્તમાન છે, અને વર્તમાન વર્તે સદા. કેવળ જ્ઞાની કોઈ પણ વ્યક્તિની આખી લાઈફ કહી શકે, ફોરકાસ્ટર ના કહી શકે. બસ બરાબર છે, બરાબર છે. એટલે કેવળ જ્ઞાની અને સિદ્ધ ગતિમાં પણ ટાઈમ ને સ્પેસ એક થઈ ગયો ને સ્વામીજી. હમ. ખાલી એ લોકો વ્યક્ત ન કરી શકે, કેવળ જ્ઞાની વ્યક્ત કરી શકે. એ સિદ્ધ ગતિમાં તો અવસ્થા છે જ નહીં, તો પછી અવસ્થા છે જ નહીં. બરાબર છે. અને એ તો પછી એને ટાઈમ નો ક્યાં સ્વભાવના પ્રશ્ન આનંદમાં જ છે. આવ્યો? સ્વભાવના આનંદમાં જ છે પોતે. આ બરાબર છે, બરાબર. યસ યસ યસ. બહુ સરસ, બહુ સરસ સ્વામીજી. એકદમ ક્લિયર થઈ ગયું, એકદમ ટાઈમ ને સ્પેસ એકદમ ક્લિયર થઈ ગયું. અને સ્વામીજી, નિગોદમાં જે અનંત કાળથી જીવો છે, જે ક્યારે પણ બહાર નથી આવ્યા, પણ એ લોકોને કોઈ અનકોન્શિયસ સ્ટેજમાં છે. એટલે એ તો નથી આયા, એટલે એની પાસે કોઈ જ્ઞાન જ નથી ને. હા, પણ આપણે એક એક બાજુ એમ ઇન્દ્રિયનું કહી જ્ઞાન, એક ઇન્દ્રિયનું પણ જ્ઞાન ના હોય, પછી એને એને શું લાગે છે પ્રશ્ન ના હોય ને. હા, એટલે પણ સ્વામીજી, અનંત કાળ સુધી રહેવાનું છે, જેનો આદિન અંત નથી, તો એવા નિગોદિયા જીવો કેવા હશે ને સ્વામીજી, અનસ્ટેબલ કે જે ક્યારે પણ કેટલા વખત પછી બહાર છે, આવશે. આગુ પાછું અને ફેરવો ને એને. હા, બોલો. અનંત એ કાળ તો એ કુદરતી કાનૂન ઉપર આધારિત છે, એમાં આપણે કશું ના. એટલે બરાબર છે, પણ એ ખાલી ક્યારેક એવો વિચાર આવે સેન્સ કે એ લોકો અમુક નું કેવું કહેવાય એમ, કે અનંત કાળ સુધી બહાર જ નહીં આવે એમ. जय सच्चिदानंद स्वामी जी। જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. યસ યસ, બોલો બોલો. स्वामी जी, आज एक सूत्र आया है, હમ. वो थोड़ा समझना है। स्थूल ઓકે. કર્મનું ફળ, સ્થૂળ કર્મનું ફળ અહીંનું અહીં જ મળી જાય છે, અને ઓકે. સૂક્ષ્મ કર્મ એ અંદર બંધાઈ રહ્યું છે, તેનું ફળ આવતા ભવે મળે છે। वो नीचे બરાબર. वाली लाइन समझ में आ रही है। स्थूल कर्मનું ફળ અહીંનું અહીં જ મળી જાય છે, ये नहीं हाँ समझ, ये नहीं हाँ, समझ में आया। स्थूल कर्म एग्जाम्पल देता हूँ। तुम अभी एग्जाम देंगे तो रिजल्ट कब मिलेगा? हाँ, अभी मिलेगा। अभी आपको उत्तर देना है। हाँ, अभी मिलेगा। अभी एग्जाम दूंगी तो शादी अभी करो, मिलेगा। अभी तुम अभी शादी कर, आवाज आती है कि नहीं आती है? નથી આવતી नहीं સ્વામીજી, વચ્ચે વચ્ચે બંધ થઈ જાય છે। ओ नहीं बाप रे। सुनाई दिया। नहीं, हाँ मैं बताऊं। अगर आप शादी करोगे तो हस्बैंड कब मिलेगा?
अब भी मिलेगा, इसी जन्म में मिलेगा। अभी की क्रिया का फल तो अभी मिलता है। हाँ हाँ, समझ में आ तुम गया। खाना बनाओगे तो खाना कब खाओगे? नेक्स्ट बर्थ में। नहीं नहीं, अभी बराबर समझ में आ अभी गया का फल स्वामी। तो तुम नौकरी करोगे तो पगार कब मिलेगा? हाँ, इसी जन्म अभी मिलेगा। समझ भाव में का आ फल नेक्स्ट भाव का फल नेक्स्ट बर्थ में मिलता है। क्रिया का फल तो अभी मिलेगा। अभी मिलेगा। हाँ हाँ समझ में आया? हाँ, स्वामी जी आ गया। और स्वामी जी ओके। एक और वो सदा सो ज्ञानी, वर्तमान में वर्ते, सदा सो ज्ञानी। वर्तमान, हम्म। वो समझना है। वर्तमान में वर्ते सदा सो ज्ञानी। वर्तमान का मतलब होता है अभी जो हो रहा है, इसको ही वो कुदरती रचना देखते हैं, वो ज्ञानी है। कल क्या कल क्या हुआ था, परसों क्या होगा, तो वो ज्ञानी नहीं है। हाँ हाँ हाँ, बराबर स्वामी जी, समझ में आ गया। जिनको भूत और जिनको को भूत और भविष्य का विचार ही नहीं आता है, चिंता भी नहीं होती है, सोचते भी नहीं है, वो ज्ञानी है। अभी क्या बराबर। हो रहा है बस इतना ही सोचो, बस यही कुदरती रचना है और मैं शुद्धात्मा हूँ। पहले क्या हुआ था, वो सोचने की क्या जरूरत है? कुदरत नहीं संजोग देंगी ऐसा प्रतीक को। सोचने से फर्क होगा नहीं। नहीं नहीं होगा, बराबर समझ में आ गया स्वामी जी। बराबर के नहीं? हाँ हाँ, बराबर। हाँ। और स्वामी जी, कल आपसे बात की ना, वो मैंने रिकॉर्ड करके और बोलिए उसको बोलिए। वो भेज और दिया। कल आपने जो समझाया ना, हाँ वो रिकॉर्ड करके मैंने उसको भेज दिया। अभी वो सुन के अपने आप समझ जाएगी। आपने समझाया ना कल। हाँ, बोलिए बात की। વિડીયો जय ચાલુ નથી सच। કરતો કારણ કે લાઈન કપાઈ છે એટલે મારો और પ્રશ્ન कोई છે प्रश्न नहीं है ना? હા ને મારો સરસ્વતી બેન નથી, હવે ગિરીશભાઈ આવ્યા છે સ્વામીજી. ઓકે ઓકે हाँ, શું કીધું મને ખ્યાલ, અવાજ નહીં આવ્યો. બોલો ગિરીશભાઈ. હા જય સચ્ચિદાનંદ સ્વામીજી તમારા આજે થોડું ચરણોમાં જરા કોટી નેટ કોટી નું પ્રણામ અને જય જગતભરના સચ્ચિદાનંદ, જય સાયન્ટિસ્ટોને સચ્ચિદાનંદ. બી કોટી કોટી પ્રણામ. મારો પ્રશ્ન છે, જૈન મારા મિત્ર છે, એમને મેં પૂછ્યું કે આ કાળમાં સિમંદર સ્વામીના દર્શન કરી અને મોક્ષે જવું હોય તો એ એવું કે છે તમે કંદમૂળ ખાવ છો, એટલે મેં કહું કાંદા લસણ બટાકા ને રીંગણ બધું ખાઉં છું. તો કે તમે પહેલા એ છોડી દો, પણ એ વાત એ લોકો સ્વીકારતા નથી. પણ પછી એ આગળ પ્રશ્ન પૂછે તો એમને ક્રમિક વાળા છે એટલે બતાવાય નહીં, બરાબર છે? તો મારો પ્રશ્ન એ છે કે આપણે આ મોક્ષે જવું હોય, શુદ્ધાત્મા કુદરતી રચના જો કન્ટિન્યુ રહેતી હોય અને કોઈ આચાર વિચાર ભૂતકાળ ભવિષ્યના આવતા ના હોય અને પ્રેઝન્ટમાં હવે રહે છે આ ગિરીશ, તો આ પ્રકૃતિ આ ભાવમાં મોક્ષ પ્રાપ્ત કરી શકે? કારણ કે હવે આવું જ નથી એવી ભાવના બીજા બધા કાગળિયા ફાડી નાખ્યા અને અત્યારે પ્રેઝન્ટમાં જ રહીએ છે, તો પરિણામ આવશે ખરું? હા, જો પહેલી વસ્તુ એ છે કે આપણે જે અત્યારે પુરુષાર્થ કરીએ છીએ એ પુરુષાર્થ તો સાચો છે, પણ જ્યારે પુરુષાર્થ નથી થતો, એટલે કે આપણે કુદરતી રચના નથી જોઈ શકતા, ત્યારે તો બીજ પડી જ જાય છે. ઓકે, ખ્યાલ આવ્યો? તો એટલે મને નિરાશ, એને મને તો કમ્પ્લીટલી એને કમ્પ્લીટલી એને કમ્પ્લીટલી એક મિનિટ ક્લિયર કરતા વાર લાગશે. એ શું થાય છે કે ઘણી વખત હવે મારે તો ફોર્સ નથી, કુદરતી રીતે મારે સંજોગ એવા આવ્યા છે અને આપની કૃપાથી જે જ્ઞાન પ્રાપ્ત થયું છે અને 2007 થી આ પ્રયત્ન ચાલે છે, તો આપનું જે જય વિજ્ઞાન જેમ છે તેમ સમજાય છે અને દર્શનમાં બી ઘણું બધું ઉઘાડું થાય, પણ હું કઈ વ્યક્ત કરતો નથી. પણ જય પ્રયત્ન કરીએ છીએ કે બધાને શુદ્ધાત્મા બતાડીએ અને કુદરતી રચના જોઈએ ને તમારા યુટ્યુબમાં લોકો જોવે, અને અમારી ખૂબ ભાવના છે બધા સાયન્ટિસ્ટોની કે આ જય. વિજ્ઞાન જેમ છે તેમ જગત કલ્યાણના નિમિત્ત અમે બનીએ એવા આશીર્વાદ આપો. અમે અમારો પુરુષાર્થ તો પ્રયત્ન કરીએ છીએ જ, અને અમારી કોઈ જરૂર. વિરાધ ના થઈ હોય તો ક્ષમા કરજો, બરાબર ના છે? ના, બસ. અને બીજી વાત તમને કીધું હા કે બોલો. તમે કીધું ને કે ભાઈ તમે
રાત્રિ ભોજન કરો છો, ડુંગળી લસણ બટાકા કે કંદમૂળ ખાઓ છો, હમ તો પહેલા એ છોડી દો, પછી તમે હમ મોક્ષ માર્ગની વાતો કરો. તો હમ આપણે કહેવાનું કે તમે કંદમૂળ ના ખાતા હોય, રાત્રિ ભોજન ના કરતા હોય, એ વસ્તુ સારી જ છે, અમે ના નથી પાડતા. હમ પણ આપણે એવું વિજ્ઞાન સમજીએ કે જે ક્રિયાકાંડથી પર હોય, જે બરાબર છે. સનાતન સત્ય હોય, જે જીવ માત્રને લાગુ પડે. આ હમ તો તમે માનો છો કે રાત્રિ ભોજન ને કંદમૂળ એ તો જૈનોની વાત છે, અન્ય ધર્મ તો વાત નથી કરતા. તો બરાબર આપણે છે. એવી વાતો કરીએ કે જે સનાતન સત્ય હોય. પણ હમ તમે રાત્રિ ભોજન નથી કરતા, કંદમૂળ નથી ખાતા, એ વસ્તુ સારી છે, એટલે એમાં કોઈ ચર્ચાને કોઈ કારણ નથી. બરાબર છે. પણ મોક્ષે જવા માટે અજ્ઞાનનો નાશ કરવો પડશે, દેહાદ્યાસનો નાશ કરવો પડશે, કર્તા ભોગતા માલિકી પદનો નાશ કરવો પડશે. એ જે વિજ્ઞાન છે એ આપણે સમજવા પ્રયત્ન કરીએ. બાકી તમે જે શુભ કરો છો એમાં તો કોઈ ક્વેશ્ચન છે જ નહીં. બરાબર છે. એમ કરીને વાતને વાળવાની, એમને ના, ખોટા આમાં એવી કેવું રીતે થાય છે નહીં કે કહેવાય. તમારું વિજ્ઞાન સમજ્યા, જાતીય પ્રયોગ હોય, દાદાની વાણી વાંચેલી હોય, તમારા અનુભવ શેર કરીએ, અને પ્લસ અમે પર્સનલ અમારા અનુભવ શેર કરીએ. પણ ઘણા લોકો શું છે, વાતને પકડતા ના હોય ને, તો હું ત્યાં નમતું મૂકીને 0 ડિગ્રીમાં આવી જઈએ, કારણ કે પડી ના જાય ને. એનું તો એના હિસાબે ક્રમિક એ સાચો છે ને, એટલે આપણે એને હા ખોટા હા. કેવા આવ્યા જ નથી ને. એટલે બધું લક્ષમાં રહે હમ છે, અને વાત સમજાવવાનો પ્રયત્ન ઘણો કરીએ, પણ એ પકડે જ નહીં યા તો શું કરીએ. એટલે આજે હું એક કઈ મોટી વાત નહીં, હોટલમાં કઈ ગયેલો. વાત નહીં. આજે અહીંયા ભુવનેશ્વરમાં બહુ મોટી 200-250 વર્ષ રંભા કરીને કઈ હોટેલ હતી બીચની બાજુમાં. તો હું જોવા ગયેલો, અને ત્યાં બી મેં હમ 10-15 જણને સમજાવ્યું. હવે એમાંથી 2-4 જે સર્વન્ટો હતા, વેઇટર લોકો, એ લોકોને પકડાયું છે, અને તમારા વિડીયો મોકલીએ, અને એ લોકોને કહીએ 2-3 દિવસ મોકલીશ, પછી તને કઈ મારો પ્રશ્ન હોય તો નંબર છે, પૂછજે. આવી રીતે કરીને શેર કરું છું, ને હજુ આગળ વધુ એવા તમારા આશીર્વાદ આપો. બરાબર છે. ચોક્કસ ચોક્કસ. હા, જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. સ્વામીજી, મારો પ્રશ્ન છે. બોલો અ, બોલો. હું પછી અહીંયા મારે કોઈ સાથે ડિસ્કશન થયું ને, એમાં મને ઘણા ક્વેશ્ચન રેઝ થયા, અને મને એવું લાગ્યું કે હું સમજાવી ના શકી. ઓકે. એ બેને એમ કહ્યું કે આત્મા પણ પરમાણુનો બનેલો છે, એટલે મેં એના માટે ચેલેન્જ કર્યું અને કહ્યું કે એ તો જ્ઞાન પ્રકાશ જ છે, એ ફક્ત એની હા, હાજરી પછી જ. તો એ કે તો જ્ઞાન એ પરમાણુનું જ હોય ને, પ્રકાશમાં પણ પરમાણુ છે. તો બરાબર. એટલે એ એક મારે તમારી પાસે વિગતવાર જાણવું છે. અને હા, તો આનો બોલો. ખુલાસો કરો, પછી બીજું તમને પ્રશ્ન હું પૂછું. હા હા, પહેલી વસ્તુ એ કે પરમાણુથી બનેલી કોઈ પણ વસ્તુ હોય, ચેતન ના હોય, જળ હોય. હા. બરાબર છે. જળની અવસ્થા હોઈ શકે, પણ જળને જોઈ ના શકાય, જળની અવસ્થાને જોઈ શકાય. ઓકે. અને ત્રીજું, જળની અવસ્થાનું કંટ્રોલ કુદરત પાસે હોય. હા, એ બધું થઈ ગયું હતું ડિસ્કશન કે હવે આત્મા ચેતન છે, ચેતન આત્મા. છે, ચેતન છે એ જ્ઞાન પ્રકાશ છે. પરમાણુનો જળ અને ચેતન બે જ વસ્તુ છે. જળ પરમાણુનું બનેલું છે, અવસ્થાનું બનેલું છે, અને કુદરતના કાનૂન ઉપર આધારિત છે, જેને ગતિ, સ્થિતિ, ટાઈમ અને સ્પેસ સહાયક બને છે અવસ્થા હા, માટે. બરાબર. આત્મા આત્માને પરમાણુ નથી, એની અવસ્થા નથી, માટે ગતિ, સ્થિતિ, સમય અને સ્પેસની એને જરૂર નથી. હા, એ બધું ઘણું લાંબુ ડિસ્કશન ચાલ્યું હતું ને, એ બધું સમજાવ્યું હતું એમ કે નહીં, એ એ તમે મને સમજાવ્યું તો પછી એમને એ તમે સમજાવ્યું તો પછી એનો પ્રશ્ન ક્યાં ઉભો થયો? પણ સમજાવ્યું એટલે છેલ્લે એને કીધું, મેં તમને કહ્યું ને એમ કે આપણે કીધું કે કે જળ પરમાણુનું બનેલું છે. એક મિનિટ, આપણે કીધું કે જળ પરમાણુનું બનેલું છે, એને અવસ્થા હોય, એને ગતિ, સ્થિતિ, ટાઈમ અને સ્પેસ સહાયક બને છે. યસ. બરાબર છે. યસ. હવે બીજું આપણે કીધું કે આત્મા એ જ્ઞાન પ્રકાશ સ્વરૂપ છે, એને ગતિ, સ્થિતિ, સમય અને અવકાશ કામ લાગતું નથી.
અને Yes. માટે પરમાણુ ના હોય, પરમાણુ હોય તો કુદરતના કંટ્રોલમાં જ હોય. બરાબર. હા, એટલે એ બધું સમજાય પણ આત્મા આત્મા કુદરતના કંટ્રોલમાં નથી ત્યારે તો મોક્ષે જઈ શકે છે, નહીં તો શું કામ જાય? હા, એમાં બસ બીજો પ્રશ્ન આવે છે, પણ આ પેલા કહું કે એ કે જે પ્રકાશ છે, આપણે જ્ઞાન પ્રકાશ કહીએ ને, આત્મામાં જ્ઞાન પ્રકાશ, તો કે પ્રકાશ તો હા, પ્રકાશ પરમાણુનો બનેલો છે, એવી રીતે ચેલેન્જ. ઓકે, હા, જો સમજાવું, જો એ તમને જ મારે સમજાવું, બીજું બધું સરખું ડિસ્કશન થયું, પણ આ જવાબ ન હું આપી શકતી. કહું તમને. હવે તમને મૂળ જવાબ આપું છું, જે તમારે જોઈએ છે. હમ. દુનિયાના જે પ્રકાશ છે, સૂર્યનારાયણ સહિતના પ્રકાશ, એ બધા પરમાણુઓના બનેલા છે. યસ. આત્માનો પ્રકાશ સ્વાભાવિક પ્રકાશ છે, એ પરમાણુનો બનેલો નથી. આ નંબર 1. નંબર 2, જળ પ્રકાશ જે છે એ પદાર્થને દેખાડે છે. ચેતન પ્રકાશ જે છે એ પદાર્થને અનકવર કરે છે, દેખાડતું નથી. ટોપ ટુ બોટમ સુધીની અવસ્થા ખુલ્લી કરે છે, ઓકે. આખા બ્રહ્માંડને ખુલ્લું કરે છે. હા, ધારો બરાબર. કે કોઈ વ્યક્તિને જુએ તો એની બિગિનિંગ થી એન્ડ સુધી ખુલ્લું થાય. એ વખતે અવસ્થા નથી. જ્યારે સૂર્યનારાયણનો પ્રકાશ તો અવસ્થાને જ બતાવે. બરાબર, એની હાજરી હોય તો બીજું જ આપણે જોઈ શકીએ. બીજું બીજું હમ. આત્માનો પ્રકાશ છે એ અનેક વ્યક્તિઓના ભવો બતાવી શકે. તો હા, કેવળ જ્ઞાન જ્યારે થાય ત્યારે. પણ સૂર્યનારાયણનો પ્રકાશ ના બતાવી શકે. હા, આઈ મીન વી વર નોટ કમ્પેરિંગ, એટલે બરાબર છે તમે કહ્યું કે કમ્પેર નહીં કરીએ તો ખબર કેવી રીતે પડશે? હમ. બંનેમાં તમે પ્રકાશ બોલશો તો પછી લોચો પડી જશે. યસ, એટલે જ્યારે કોઈ વ્યક્તિ જયારે આપણને ડિફરન્સ માંગે તો પછી કમ્પેરિઝન ના આપો તો ડિફરન્સ કઈ રીતે સાબિત થશે? ઇનફેક્ટ કમ્પેરિઝન થોડુંક અપાઈ ગયું ને, એમાં લોચો પડ્યો. ઓકે ઓકે ઓકે. બીજું શું છે કે એક વાત સાચી છે કે દુનિયાના જેટલા પ્રકાશ છે એ પરમાણુઓના બનેલા છે, માટે એને ગતિ સહાયક તત્વ લાગુ પડે છે. આત્માના પ્રકાશને ગતિ સહાયક તત્વ લાગુ નથી પડતું. હા હા, આત્માને ગતિ સહાયક લાગુ નથી પડતું, પણ આપણે મેં એમ સમજાવ્યું એ જયારે આત્માની વાત આવી ને, કે તમે એવું કે ગતિ એને શીત ક્ષેત્રના છેડા સુધી લઈ જાય છે, એ સ્વાભાવિક હોય છે, એનું બટ નેચરલ. ના, એક મિનિટ. એમાં પણ મેં કીધું છે કે આત્મા સિદ્ધ ક્ષેત્રના એન્ડ સુધી જાય છે, ત્યાં સુધી શરીરના 1/3 ભાગની અવગાહના હોય છે. એ અવગાહનાને ગતિ સહાયક તત્વ લાગુ પડે છે. અને સમજાયું? હા, આત્માને ના લાગુ પડે. ના, હું સમજાવું તમને, દાખલો આપીને સમજાવું તમને, પહેલે તો ખબર પડી જશે. પાછું તમે બોટમાં બેઠા હોય ને એટલે પછી હોડી પેલા સડ ખોલ્યા હોય ને એટલે હોડી ચાલે. તમે બેઠા છે એટલે નથી ચાલતી. ફરી કયો તો સોરી. તમે હોડીમાં બેઠા છો અને પેલું સટ આવે છે ને, સટ ખોલવાના, જેનાથી હવાનું દબાણ આવે, એ તમે હોડીમાં બેઠા પછી સટ ખોલેલું છે એટલે હોડી ચાલવાની જ છે. તમે બેઠા છો ને તમે ચલાવતા નથી. ઓકે. એવી રીતે અહીંયા અવગાહના છે. અવગાહના રિલેટિવ સત્ય છે, આત્મા સનાતન સત્ય છે. રિલેટિવ સત્યને ગતિ, સ્થિતિ, ટાઈમ અને સ્પેસ એને અસર કરી શકે, આત્માને કરી શકે નહીં. અને ગતિ, સ્થિતિ, ટાઈમ અને સ્પેસ એ જળ તત્વની અવસ્થાને લાગુ પડે, ચેતનને લાગુ પડતું નથી. અવગાહના એ જળમાં જળ જ હોય ને, જે ટેમ્પરરી હોય બધું જળ. તો જ્યારે આપણે અવગાહના
અને ગતિ સહાયક કરે છે ત્યારે આત્મા તો ક્યાં છે? આત્મા એની અંદર છે, એને 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 કવર થયેલો છે. આ તો પછી આત્માને કવર કરેલો છે, પણ અવગાહના ને ગતિ સહાયક જે એની ગતિથી ઉપર લઈ જાય છે સિદ્ધ ચૈત્ર સુધી, તો ત્યારે હા, આત્માને પણ એ જ પુશ કરે છે ને, તો એનો અર્થ એવો જ ના થયો. ના, બિલકુલ નહીં, બિલકુલ નહીં. તો પછી ત્યારે આત્મા કેમ અવગાહનાને છોડી જ્યારે નિર્માણ પામે ત્યારે અવગાહનાને છોડીને મેં સીધો મેં નથી મેં મેં તમને મેં તમને એ તો મેં તમને એ તો કહેવા પ્રયત્ન કર્યો કે પ્લેનમાં તમે બેઠા છો એટલે અહીંથી તમે લંડન જાઓ છો તો તમે નથી જતા, પ્લેન જ જાય છે, તમે તો બેઠા છો. તમને ક્યાં ગતિ સહાયક તત્વ કામ કરે છે? પ્લેન ની કરે છે. ઓકે, સમજી થોડુંક હું મારી જાતે સમજી સામાં વધારે, પણ અવગાહનાને જ બસ લઈ જાય છે, અંદર આત્મા બેઠા છે એના જેમ હું હા, સમજી. આત્મા આત્મા સ્વભાવથી જ ઉદ્વગતિ વાળો છે, સ્વભાવથી. પણ કુદરતનો કાનૂન એવો છે, લોકની આત્મા ક્યારે શરીર વગરનું ના હોય, આત્મા સિદ્ધ બરાબર છે. ક્ષેત્રમાં જ હોય. હવે હા. છેલ્લા અવતારમાં નિર્વાણ હોય. સ્વામીજી પાછું રિપીટ કરજો, તમારી બાજુ બધું ફ્રીઝ થઈ ગયું હતું જે બોલતા હતા ને. ફેરથી કહું છું હા. કે આ યુનિટમાં 14 જ લોકની અંદર આત્મા આ 14 રાજલોકની અંદર બોડી વગરનો હોઈ શકે નહીં. બરાબર. પણ જે જીવ નિર્વાણ પામી અને મોક્ષે જાય આત્મા, એ આત્મા તો એકલો જ છે, એને તો કારણ ફરે નથી, માટે એને અવગાહના હોય અપ ટુ ધ એન્ડ ઓફ લોક. તો વન થર્ડ ક્યારે થાય? જેવો આત્મા છૂટો પડે શરીરમાંથી નિર્વાણ થાય ત્યારે 1/3 થઈ જાય. નિર્વાણ થાય ત્યારે 1/3 થાય નહીં, 1/3 આકારની અવગાહના હોય. હા, એટલે અવગાહના એ 1/3 શરીર ના હોય. એટલે આપણે જે પેલા તમે સમજાવ્યું અવગાહના કહેવાય એને ફિઝિકલ બોડીનો 1/3 આકાર હોય, 1/3 ભાગ નથી. ઇટ ઇઝ નોટ અ 1/3 પાર્ટ. યસ 1/3 પાર્ટના આકારની અવગાહના છે, 1/3 બોડી નથી. હા, અવગાહના એટલે આપણે જે ઇંગ્લિશમાં ઓરા કહીએ છીએ એ જ ને. That's it. ઓકે, સો એ ઓરા જ અને આ વાત શાસ્ત્રમાં લખેલી છે પાછી, હું કઈ નવી નથી કહેતો. એ ઓટોમેટિક 1/3 ઓરામાં આવી જાય જેવું નિર્વાણ પામે, એટલે યસ એ કુદરતી જ બને છે. બરાબર. ઓટોમેટિક એ લો ઓફ નેચર છે. જે જીવ સિદ્ધ ક્ષેત્રમાં જાય, કેવડી તીર્થંકર બધાને હોય. એ તો હવે જે એકને થાય તો બધાને સરખું જ હોય, એ હું સમજી ગઈ. તો સિદ્ધ ક્ષેત્ર સુધી જવા માટે પણ આ પ્રિન્સિપલ કહેવાનો. હા, બોલો. ગતિ સહાયક એ અવગાહનાને લાગુ પડે છે, આત્માને નથી લાગુ પડતું. એ હું ક્લિયર થઈ ગઈ હવે. બરાબર છે. હા, પણ જો સમજાવું તમને, કહું તમને કે એ શું કહેવા માંગે છે, એ તમને કહું કે અવગાહના શબ્દ એ એક પ્રકારનું કુદરતનું આત્માને પ્રોટેક્શન છે અપ ટુ ધ એન્ડ ઓફ લો. આ લો ઓફ નેચર છે, એ કોઝ ઇફેક્ટ નથી. આ પ્રોટેક્શન શબ્દ જરાક ભારે લાગે છે. સમજાય મારી વાત? આત્માને પ્રોટેક્શન ની કેવી રીતે જરૂર હોય? એટલે પ્રોટેક્શન શબ્દની બદલે બીજો કારણ કે કહું તમને કારણ કે કુદરતનું કાનૂન છે કે લોકમાં આત્મા શરીર વગર ના રહી શકે. ઓકે,
પ્યોર સોલ સિદ્ધ ક્ષેત્રમાં હોય એવો 14 રાજલોકમાં હોઈ શકે નહીં, પછી એ બંધાયેલો હોય કે મુક્ત હોય. અચ્છા, બરાબર છે. આ તમારી વાત સાંભળવા લોકમાં કુદરતનો કાનૂન 14 રાજલોકમાં લાગુ પડે છે. તો અવગાહનામાં પરમાણુ હોઈ શકે કે એક જાતનો એ પડછાયા જેવું હોય? ના, કહું અવગાહના એ પરમાણુ રૂપે હોય ને. અચ્છા, પરમાણુ રૂપે હોય. અવગાહના પરમાણુ રૂપે હોય, પણ એ પરમાણુ આત્માને કોઈ પરમાણુ અસર કરી શકતા જ નથી, બોડીને હા. કરી શકે. બરાબર. એટલે ના, એટલે મારે આખું શું, જો સાંભળો, હા, જો બીજી વાત કરું એમાં જ તમને, કે આખું યુનિવર્સ શુદ્ધ પરમાણુઓથી ભરાયેલું છે, ખીચોખીચ. યસ યસ. બરાબર છે? આખું યુનિવર્સ ભરાયેલું છે, પરમાણુઓથી જ ભરાયેલું છે, અને શુદ્ધ પરમાણુ છે, પણ હા. પરમાણુ કહેવાય ને. હા, એ તો આપણે જ્યારે બોડીમાં શક થાય છે એકોર્ડિંગ ટુ અવર ભાવ, એટલે કલર યા કોડિંગ મળે છે, એ બધી ખબર છે તમારા થ્રુ અને યા જે ખ્યાલ આવી જૈન ગયો, ખ્યાલ શાસ્ત્ર આવી થ્રુ. તો હવે સ્વામીજી, એક જ વસ્તુ છે કે ગયો. જ્યારે આત્મા શીત ક્ષેત્રને અવગાહનાને છોડીને જ્યારે એના શીત ક્ષેત્રના બોર્ડર ઉપર આવીને પસાર થઈ અંદર જાય શીત ક્ષેત્રમાં, ત્યારે એ કોઈ એને ગતિ સહાયકની કોઈ સહાયકની જરૂર નથી. બરાબર? એને એને બાકીના 5 તત્વો સાથે સીધી કોઈ લેવા દેવા નથી, અને એને અસર કરી શકતા પણ નથી. તો શીત ક્ષેત્રમાં સ્પેસ છે કે નથી? સ્પેસ ખરી એટલે તેનું ક્ષેત્ર કહીએ છીએ આપણે. હા, તો સ્પેસની એને જરૂર તો પડે ને ભરત સ્થિર થવા એમ માટે. સિદ્ધ ક્ષેત્ર. હા, તો એને સ્પેસની જરૂર પડે છે ને ત્યાં સ્થિર થવા માટે. સ્પેસની જરૂર છે. જો સ્પેસની જરૂર છે એવું બોલવાનું નહીં, આત્માને રહેવાનું સ્થાન પરમેનન્ટલી. રહેવાનું સ્થાન કહેવાનું. સ્પેસ એટલે આવી ભૂમિ નહીં, હા હા, ઓફકોર્સ, એ તો ખબર. લેન્ડ નહીં. હા. આ પણ લેન્ડ નહીં, આવી ભૂમિ કહીએ છીએ એવું નહીં, કારણ કે તો ફિઝિકલ નથી ને. ઇટ્સ હા અવકાશ. હા, સ્પેસ એટલે અહીંયા અવકાશ. બરાબર. એવી રીતે આ લેન્ડ નથી, ત્યાં ભૂમિ નથી. અને એ સ્વામીજી જ્યારે આત્મા શીત ક્ષેત્રમાં જાય એટલે એની સ્પેસ ગોતવી ના પડે ને, ઈ સ્પેસ એને ત્યાં હોય જ પાછું. એટલે અત્યારે આપણે ક્યાંય કોઈ સભામાં ગયા કે કોઈ પ્રસંગમાં ગયા ને બધી ખુરશીઓ પડી હોય, એમાં આપણે જરાક ટાઈમસર ના ગયા હોય, જે ખાલી ખુરશી પડી હોય એમાં બેસી જાય, ફર્સ્ટ અવેલેબલ એની જેમ. એટલે આત્મા એ સ્પેસ કેવી રીતે ગોતે છે જ્યારે શીત ક્ષેત્રમાં એન્ટ્રી કરે છે ત્યારે? એ મને જાણવું છે હવે. કહું જુઓ, પહેલી વસ્તુ એ કે આપણે એનો પણ જવાબ આપી દીધો છે. આત્મા પરમાણુનો બનેલો નથી, એટલે એને સેપરેટ સ્પેસ ના જોઈએ. તો બીજા બધા હોય એમાં ભળી તો નથી જાતો? એ તો તમારા સત્સંગ ભળી જતો નથી, પણ જુદાઈ દેખાય નહીં તમને. જુદાઈ ના દેખાય? ભળી જતો, હા, જુદાઈ ના દેખાય. કારણ કે એક વસ્તુ ધ્યાન રાખો, એક આત્માને બીજા આત્માને જુદા જોવા માટે રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને આકાર જોઈએ, 5માંથી કશું નથી. તો પછી બીજા ઘણા બધા પંથો એમ કે છે કે આત્મા ભળી જાય છે, તો આ એના જેવું મને લાગે કે બીજું કઈ ઓલરેડી એમાં ભળી જાય છે. સમજાવ. ભળી જાય એટલે શું તમને સમજાવ, એ કઈ સેન્સમાં કે છે એ હું કહું છું. જો આત્મા ભળી જવાનો હોય તો પછી એનું અસ્તિત્વ નથી એવું સાબિત થઈ ગયું ને.
હા, એ બરાબર છે, પણ that is Existence છે જ નહીં, પછી એનું જ કેવું પડે આપણે. પછી એનું વ્યક્તિગત અસ્તિત્વ છે જ નહીં એવું કેવું પડે. ના, પણ એનું એન્ડ રિઝલ્ટ આ છે એમ હું કહેવા માંગુ છું. એ લોકો હા, પણ બીજા પંથે ઘણા એમ જ કહે છે કે એન્ડ રિઝલ્ટ બધામાં એક લંપ થઈ જાય. હું જુદું કહેવા માંગુ છું. હું એવું કહેવા માંગુ છું કે આત્માનું અસ્તિત્વ, XYZ ના આત્માનું અસ્તિત્વ, મગનભાઈના આત્માનું અસ્તિત્વ સ્વતંત્ર છે કે નહીં? અહીંયા જયારે લોકમાં છે ત્યારે અહીંયા નહીં, હું ખાલી આત્મા જ પૂછું છું. હા, સ્વતંત્ર છે. તો પછી ત્યાં પરતંત્ર થઈ જાય? That is my question, ને કે તો એમની પછી ક્વેશ્ચન પણ ટેલી થતું, બધું ક્વેશ્ચન પૂછો એનું ટેલી થાય છે, પણ ટેલી થવું જોઈએ ને. કે આ તમે એમ કહો છો હું ટેમ્પરરી સ્વતંત્ર છું એવું બોલો પછી. ના, લોકના તો પછી આમે નથી બોલવું, આમ તો પછી કેવું થાય પછી? ના, પણ લોક અને અલોક આ ટુ સેપરેટ, કમ્પ્લીટલી ડિફરન્ટ. લોકમાં જે બધું થાય છે એવું અલોકમાં તો નથી હોતું ને. મનુષ્ય ખાલી લોકમાં જ છે. મેં થવાની વાત નથી કરી, મેં સ્વતંત્રતાની વાત કરી. અમે કીધું કે જળ અને ચેતન બંને પરમાણુ સ્વતંત્ર છે, અને જળ પરમાણુ પણ ક્યારે નાશ થતો નથી, ચેતનનો પણ ક્યારે નાશ થતો નથી, તો એ સ્વતંત્ર થયું ને. આઈ બિલીવ યુ, તમે કહો છો એ મને સાવ બેસી જાય છે, પણ આજે કોઈ સાથે વાત કરીએ ત્યારે દે કેન આર્ગ્યુ વિચ આઈ નીડ એન આન્સર, કે એમ સામું ચેલેન્જ કરે કે તો પછી ત્યાં આગળ સ્પેસ નથી રોકતો આત્મા, ત્યાં કાંઈ એને, કારણ કે રૂપ રસ ગંધ કઈ શેપ આકાર નથી, એટલે તો પછી બીજા બધા સાથે ભળી જ જાય છે. એ જો મને કોઈ પૂછે તો પછી મારે જવાબ સરખો દેવો જોઈએ ને. એટલે હું તમને કહું છું ભળી જાય એ કઈ સેન્સમાં એમ કહેવા માંગુ છું તમને. ભળી કઈ રીતે જાય હું સમજાવું તમને. જેમ કે અહીંયા સૂર્યનારાયણનો એક બલ્બ તમે 10x10 ની રૂમમાં 100 વોલ્ટનો લાઈટ તમે કરી, એટલે આખા રૂમમાં એ પ્રકાશ ફેલાઈ ગયો. હવે બીજો બલ્બ કર્યો એ જ રૂમમાં પાછો, તોય ફેલાઈ ગયો. ત્રીજો કર્યો તોય ફેલાઈ ગયો. એકબીજા પ્રકાશ અથડાતા નથી. ખ્યાલ આવ્યો? એ સેન્સમાં ભળી ગયું એમ કહી શકાય, પણ પ્રત્યેક પ્રકાશની ડિફરન્ટ સ્પેસ છે, કારણ કે આ પ્રકાશ તો જળનો છે, પણ આપણને અલગ દેખાતો નથી. એનું કારણ એ પ્રકાશ સૂક્ષ્મ છે. પરમાણુ તો ખરા જ એમાં, પેલામાં તો પરમાણુ જ નથી. બરાબર. તોય આપણે આઈડેન્ટિફાય કરતા નથી કે આ 5 બલ્બમાંથી કોનો પ્રકાશ છે, એ આપણે સેપરેટ કરી શકીએ નહીં. હા, એ સેપરેટ ના થઈ શકે એમ. ત્યાં આત્મામાં હું સમજી ગઈ કે કોઈ there is no individuality. આ તો સ્થૂળ દાખલો થયો. એવું તમારે ત્યાં સમજવાનું કે એ તો પરમાણુનો બનેલો હોવા છતાંય આપણે અલગ આઈડેન્ટિફાય ન કરી શકતા હોય, તો ત્યાં તો પરમાણુનો બનેલો જ નથી. બરાબર. ઓકે સ્વામીજી, હવે આના ઉપર છે ને હજી કદાચ મને પછી એને સ્પેસની જરૂર કેવી રીતે પડે? પછી ભળી ગયો નો મતલબ તમે એને ડિવિઝનલ તરીકે જોઈ શકતા નથી, પણ ભળી ગયો નથી. ઓકે, આના ઉપર થોડા બીજા મારે વાગોડીશ ને પછી પ્રશ્ન આવશે ને ત્યારે પૂછીશ. આજે સિસ્ટમ જરા અડજટ છે ને આ નેટવર્ક, તો હું બીજાને ચાન્સ આપી દઉં. કન્ટિન્યુઅસ રાખજો, કારણ કે આજે સમય બહુ ગયો છે ને એટલા માટે. સરસ્વતીબેન, તમે નહીં કરતા? પ્રતિભાબેન, હું મારો એક પ્રશ્ન આના કન્ટિન્યુઅસમાં છે, પૂછી લઉં? હા, પૂછો સુરેશભાઈ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ પ્રભુ. બોલો. આમ તો તમે શરૂઆતમાં કહ્યું કે ભૂગોળનો પ્રશ્ન ના પૂછો, પણ ભૂગોળ રિલેટેડ થી આપ અનુમતિ આપો તો પૂછું. તમારો વિડીયો ઓન છે પ્રભુ? હા, વિડીયો 1 મિનિટ ચાલુ કરું. હા, બોલો. હા, જય સચ્ચિદાનંદ સ્વામીજી. પ્રશ્ન એવો છે કે આપણો જે મધ્યલોક છે એની જે રેડિયસ છે અને સિદ્ધ ક્ષેત્રની રેડિયસ શાસ્ત્રોક્ત મત અનુસાર સરખી છે, કે જેટલી આપણી મધ્યલોક જે રેડિયસ છે એટલી જ સિદ્ધલોકની રેડિયસ છે. અને એવું એક જગ્યાએ વાંચવામાં બી આવેલું કે જે એક મિનિટ જેટલો એરિયા રેડિયસ સ્વામીજી, રેડિયસ આપણા
મધ્યલોકનો હા. છે એટલી જ રેડિયસ આપણા સિદ્ધલોકની છે, સિદ્ધ ક્ષેત્રની છે. એવું 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 જો જૈન ભૂગોળનું એક પ્રવચન છે ને, એમાં એ વાત સાંભળેલી સ્વામીજી. પછી હવે ખબર નહીં કેટલી સત્ય ઓકે, છે, પણ એની અંદર જો તમને સમજાવો ના 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 મિનિંગ સમજાવી દઉં પહેલા, પછી આપણે આગળ વાત કરીએ. ચોક્કસ એક એક વસ્તુ તમને સમજાવો. જી સ્વામીજી. રેડિયસ પેલા સમજી જાઓ. રેડિયસ નો મતલબ શું થાય? રેડિયસ એટલે અહીંયા આગળ એક ક્ષેત્ર થઈ ગયું. શું થઈ ગયું? હવે એટલું ધ્યાન રાખજો કે જૈન ભૂગોળમાં જે લોક શબ્દ લખ્યો છે, મધ્યલોક એટલે ખાલી ભરત ક્ષેત્ર, મહાવિદ્ય ક્ષેત્ર, એમ 15 ક્ષેત્ર નહીં. ખ્યાલ આવ્યો? આ તો મધ્યલોકમાં 15 ક્ષેત્રની અંદર મનુષ્યની વસ્તી છે, પણ બીજા બધા ખરા કે નહીં? ખરા ને સ્વામીજી? એટલે ઇઝ અ વેરી બિગ એરિયા. નાઉ યુ અન્ડરસ્ટેન્ડ? જી સ્વામીજી. ઓકે, એટલે જેટલો લોકનો એરિયા થઈ ગયો, એ લોકમાંથી જ્યાં મનુષ્ય છે એ બધે ઠેકાણેથી આત્મા સીધી ગતિમાં મોક્ષે જાય છે. બસ સ્વામીજી, તીરછી તમે જવાબ ગતિમાં આપી ક્યારે દીધો. જતો? તીરછી બસ ગતિમાં સ્વામીજી, જતો. તમે જવાબ આપી દીધો સ્વામીજી. બસ આટલો જ પ્રશ્ન હતો. એટલે એ રીતે રેડિયસ એક છે. હવે ખ્યાલ આવી ગયો? પરફેક્ટ સ્વામીજી, પરફેક્ટ. બસ એ જ પૂછવું હતું, તમે આન્સર આપી દીધો સ્વામીજી. યસ 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 યસ. ઓકે ઓકે. જય સચ્ચિદાનંદ. મહેશભાઈ જય જોશી. સચિદાનંદ. ઓકે, જય જય સચ્ચિદાનંદ. સચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. હા, બોલો જય બોલો પ્રભુ સચ્ચિદાનંદ. મહેશભાઈ. તો, હા, સ્વામી, જય હમણાં જે સચ્ચિદાનંદ. આ બેને જે વાત કરી, એમાં તમે કીધું કે જે પરમાણુ, શુદ્ધ પરમાણુ આપણી આજુબાજુ છે, એ જે મને ખબર પડી એ હું પહેલા એક્સપ્લેન કરું. અને એ જ્યારે આપણે ઓકે, ભાવ કરીએ તો એ શક થાય છે અને આપણા ભાવનો કોટિંગ થાય એના પર. કોટિંગ બરાબર થાય છે? પછી બરાબર છે, તો એક્ઝેક્ટલી બરાબર. તો સ્વામીજી, એ જે શક થઈ, જે ભાવથી શક થયેલા પરમાણુ છે, એ ક્યાં રહે? આ બોડીમાં રહે? શક થયેલા પરમાણુ ક્યારે? એમ કહું હા. કહું કહું તમને કહું. અત્યારે તો બોડીમાં રે, કોઝલ બોડીમાં. પણ પછી જ્યારે એક્સપાયર થઈ જાય ત્યારે કોઝલ બોડીમાં જે સ્પીચ અને એક્શનના પરમાણુ એ સીધા કુદરતમાં જાય, ઓકે, નેચરલ ક્લાઉડમાં. બરાબર. તો એ કારણ કે રિઝલ્ટ એક્ઝેક્ટ આપવાનું છે. એ કુદરતના એક્ઝેક્ટ એ બોડીમાં ક્યાં હોય? એવું કઈ ખરું? ખબર છે તમને એવું? કહું. કોઝલ બોડી, આપણા બોડીની અંદર આ જે ભાવ બનાવવાની જે પ્રક્રિયા છે ને, ભાવ મન, હા. એની પાસે હોય, અહીંથી 2.5 ઇંચ અંદર. અચ્છા. હા, એની સાથે હોય. પણ એ પરમાણુ એટલા બધા સૂક્ષ્મ છે કે કેવળ જ્ઞાનની સિવાય કોઈ જોઈ શકતું નથી. બરાબર. એટલે એ કયા? ફિઝિકલ નથી, કોટેડ મતલબ થયેલા પરમાણુ. એ કોટેડ ફિઝિકલ થયેલા નથી, પરમાણુ. એ ફિઝિકલ નથી. ના, ફિઝિકલ ખરા ને. ત્યારે ડોક્ટર જોઈ શકે જો અંદર ઓપરેશન કરે તો? ડોક્ટર ના જોઈ શકે, એટલે તેને ડોક્ટર. સૂક્ષ્મથી સૂક્ષ્મ કર્યું. બરાબર. જો પરમાણુ જે કોટેડ હોય ને, એને રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને આકાર હોય, પણ એ રૂપ, રસ, ગંધ અને સ્પર્શ આકાર એ કોઝ રૂપે હોય, અને રૂપકમાં આવે ત્યારે ઇફેક્ટ રૂપે આવે. બરાબર છે. એટલે કોઝલ બોડી ઇફેક્ટ ને રૂપે ઇફેક્ટ હું બોડી. ને તમે બધા જોઈ શકીએ, કોઝ રૂપે ખાલી કેવળ જ્ઞાની જોઈ શકે. બરાબર છે. એટલે કોઝલ હવે બોડી ને ઇફેક્ટ બોડી. હવે એનો સ્થૂળ દાખલો આપું કે દાખલા તરીકે આ જમીનની અંદર મેં એક નાનો ચણાનો ઠળિયો છે, એ જમીનની અંદર 1 ફૂટ 2 ફૂટ નાખી દીધો અને માટી પાથરી દીધી. હવે કોઈને, સામાન્ય વ્યક્તિ, કોઈને તો ખબર છે નહીં કે અંદર ચણાનો મેં ઠળિયો નાખ્યો છે. બરાબર. પણ 4-6 મહિના પછી હવા, પાણી, પ્રકાશ આ બધું મળવાથી ધીમે 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 ફૂટીને બહાર નીકળશે. પછી ધીમે ધીમે ઝાડ થશે. પછી એ ઝાડ કેટલાય વર્ષો સુધી એ તમને ફળ આપ્યા કરશે. તો આ
તો બીજ સિવાયની બધી જ પ્રક્રિયા કુદરતી રચના એ વિઝિબલ છે, એ બધાએ જોઈ શકે. હવે ખ્યાલ આવ્યો? બરાબર સ્વામી. એટલે ખાલી ભાવ જ આપણો છે, બાકી બધું કુદરતનું છે. બધું કુદરતનું, એવરીથિંગ. બરાબર છે. બરાબર સ્વામી, ક્લિયર થઈ બીજું કઈ પૂછવું છે? બીજું કઈ પૂછવું છે? બસ સ્વામી. ના બસ. જય સચ્ચિદાનંદ. એ મધુબાલા સારું. જય સચિદાનંદ. તમે છે ને પેલા જયેશભાઈ ગાંધી સાથે જરા વાત કરી નાખજો પ્રભુ. હો, સારું. હા સ્વામી, ચોક્કસ. ઓકે. જય સચિદાનંદ. જય સચિદાનંદ. મધુબાલા હવે પેલા મધુબાલા બેન આપો. જય સચ્ચિદાનંદ પ્રભુજી. જય સચ્ચિદાનંદ. આપનો વિડીયો નથી દેખાતો. ચાલુ છે પ્રભુ? ના, વિડીયો હા ચાલુ છે પ્રભુ. કેમ આમ દેખાતું નથી મને? નથી દેખાતો મધુબાલા બેન. મારે ત્યાંથી ઓકે, તમે ક્વેશ્ચન પૂછો ને ત્યાં સુધી ટ્રાય કરજો એટલે આપણો ટાઈમ બચી જાય. ઓકે. કઈ વાંધો નહીં. બોલો. અનંત ઉપકારી આપણા ખૂબ ખૂબ આભાર. જ્ઞાનનો પ્રકાશ આ કલિકાલ સર્વજ્ઞ સીમા ઉપર શરૂઆત થઈ રહી છે, અને આ સીમા ઉપર પણ ચાલતી વખતે જ્ઞાનનો પ્રકાશ પોતે પણ ઉપયોગ કરીને દૂસરાને માર્ગદર્શક બનનારા, વિવેક અને નેતૃત્વના ગુણોના સાથે ક્ષમતા ધરનારા એ તેજસ્વી જ્ઞાની પુરુષ આપની ઘણી ખમ્મા. મારો આ બે પ્રશ્નો છે પ્રભુ. એક તો અહીંયા સતત પ્રશ્ન છે જે અત્યારે ચાલે છે. મેં મારી રીતે પૂછી લઉં, રજૂ કરું આ પ્રશ્નને. અંતિમ ભાવમાં સ્પષ્ટ વેદન હોવાના કારણે મેં જેમ તમારો માર્ગદર્શનનો સાથ મળ્યો છે અને જીવની સમજણની પ્રોગ્રેસ દર્શનમાં થઈ રહી છે, એમાંથી સમજાઈ ગયું છે કે આત્મા શુદ્ધ છે, પ્યોર જ છે. અને શુદ્ધાત્મા તરીકે જ્યારે આવરણો, જ્યાં સુધી આવરણ છે, દર્શન આવરણ, ત્યાં સુધી આત્માનો સ્વ પરપ્રકાશક ઉપયોગમાં આવે છે જીવના સાથે. અને આવરણો ખસી જાય તો સ્પષ્ટ વેદનના રૂપે આ કાનૂન પ્રક્રિયા કરતી હોય છે. અંતિમ ભાવમાં સ્પષ્ટ વેદન હોવાના કારણે આયુષ્ય નિર્વાણ થાય, 4 અઘાતી કર્મ નિર્વાણ થઈ ગયો. ત્યારેની વાત કઈ રીતે અવગાહનાની વાત સમજવી છે, જે પ્રમાણે તમે કીધું કે આત્માનો સ્પષ્ટ વેદન તો છે જ, પોતે સ્પષ્ટ વેદનમાં જ છે. સમયનો આયુષ્ય કર્મ પૂરો થઈ ગયો, 1/3 પાર્ટ ચાલે છે, જે નિર્વાણ થયો, આયુષ્ય કર્મ પૂર્ણ થયો, 1/3 માં ચાલે છે. એમાં તમે કીધું કે આત્માનો પ્રકાશ પણ સ્પષ્ટ વેદન હોવા છતાં પરમાણુ, આ એક સમજાયું નહીં કે પરમાણુ રૂપે કામ કરે છે, એટલે આત્માનો પ્રકાશ પરમાણુ ઉપર પડે છે, આવું કઈ કહેવા માંગો? કહું. અવગાહના સમજાવું તમને. અવગાહના એટલે કે એ આત્મા જે છે એ આત્માના જ્ઞાન પ્રકાશની જે સ્વાભાવિક પ્રભાવ છે એ એટલા રેડિયસમાં પરમાણુ રૂપે હોય છે. શું પરમાણુ રૂપે હોય છે? કારણ કે એ અવગાહના છે. એ અવગાહના હંમેશા પરમાણુની બનેલી હોય, ટેમ્પરરી હોય. આત્મા પરમેનન્ટ છે. જી પ્રભુ. હવે તમને સ્થૂળ દાખલો આપું એટલે વધારે ખબર પડે. એક્ઝામ્પલ આપું. કોઈ પણ જ્ઞાની પુરુષ હોય, એ જ્ઞાની પુરુષ જ્યાં બેઠા હોય એની આજુબાજુમાં અવગાહના હોય, રેડિયસ. અને એ રેડિયસ ની અંદર જે જીવો બેઠા હોય એને સ્વાભાવિક લાભ મળે. કેવો મળે? એને એફર્ટ ના કરવો પડે,
સ્વાભાવિક લાભ મળે. એને એ આપતા નથી, પેલો લેતોય નથી, એની હાજરીમાં પેલાને બેનિફિટ થઈ જાય, પણ એ બેનિફિટ અનુભવમાં હેલ્પ કરે, પણ એ બેનિફિટ એને અનુભવ થયો એવું ના કહેવાય. ખ્યાલ આવ્યો? લાસ્ટ એટલે વચ્ચે એ કપાત અવગાહના, હા, એટલે અવગાહના એ કુદરતી વસ્તુ છે. એ વ્યક્તિ પોતે ઊભી નથી કરતો, એની દશાથી ઉત્પન્ન થઈ જાય છે. ખ્યાલ આવ્યો? એની દશાથી ઉત્પન્ન થઈ જાય છે. એને આપણા શાસ્ત્રોની અંદર અવગાહનાને બીજી ભાષામાં, જાડી ભાષામાં સમજવું હોય તો એને લેસ્યા કહેવાય. 3 લેસ્યા શુદ્ધ સારી કહેવાય અને 3 લેસ્યા ખરાબ કહેવાય. એ ખરાબ ને સારી લેસ્યા છે એની અવગાહના જ્યારે માણસના ભાવ હોય એના આધારે બંધાય છે, પણ આત્માને તો ભાવ હોય નહીં. એટલે એને અવગાહના કહે છે. હવે ખ્યાલ આવ્યો? પ્રભુ, અંતિમ પ્રશ્ન હતો, જ્યારે આયુષ્ય નિર્વાણ થઈ ગયો, આયુષ્ય કર્મનો પરિપૂર્ણતા થઈ ગઈ અને અવગાહના વચ્ચે આત્માનો પ્રકાશ ડાયરેક્ટ પડી રહ્યો છે, બરાબર? આ 1/3 થઈ ગયો, બરાબર? ફક્ત સિદ્ધ ક્ષેત્રમાં જવા માટે આ 14 રાજલોકથી સિદ્ધ ક્ષેત્ર ના, એટલે કાર્ય પૂરો થઈ ગયો, 8 કર્મથી મુક્ત થઈ ગયો, એના ઉપર બરાબર. હા, તો તમે કીધું કે પરમાણુ, આપણે અત્યારે બોલ્યા કે આત્માનો પ્રકાશ પણ પરમાણુ સ્વરૂપ છે કે કંઈક બોલ્યા. મેં એવું માનું છું કે પરમાણુ, મેં એવું કીધું, એક મિનિટ, ના પેલા ક્લેરિફિકેશન કરું, આગળ કઈ રેકોર્ડિંગમાં જાય પેલા. મેં એટલે કે આત્મા સિવાયના તમામ પ્રકાશ પરમાણુથી બનેલા છે. આત્માનો પ્રકાશ પરમાણુથી બનેલો નથી, માટે એને સ્પેસ જોઈએ નહીં. બરાબર, એટલા માટે એટલે તમે જે બોલ્યા એ તરત, એટલે આપણે કહ્યું કે ભૂલથી રેકોર્ડિંગમાં ઊંધું ના જાય. બરાબર પ્રભુ, બોલો. એટલે જ મેં હેન્ડ રેઝ કર્યું કે આ તો જળનો પરમાણુ છે. મેં કીધું કે મેં શરૂઆતમાં જ કીધું કે આત્મા શુદ્ધ જ છે, નિગોદમાં પણ શુદ્ધ હતો, હમણાં પણ શુદ્ધ છે, અને સિદ્ધ ક્ષેત્રમાં પણ શુદ્ધ જ છે, પ્યોર જ છે. યસ. આ પહેલા જ વાત કરી મેં. તે પ્રમાણે જ મેં ફરીથી કહું છું, તમે જે બોલ્યા એ મને સમજાયું નહીં. ત્યારે લાસ્ટમાં નિર્વાણ થયા પછી આત્મા 1/3 જે એના ઉપર પ્રકાશ પડે છે, આત્માનો રેઝ જે અવગાહના છે, તમે કીધું કે પરમાણુ ઉપર છે. હા, બોલો. આત્માનો પ્રકાશ પણ આપણા મુક્તિ સ્લીપ ઓફ ટંગ થઈ ગયું કે પરમાણુ રૂપે જ પ્રકાશ સમજાય. સ્લીપ ઓફ ટંગ પહેલા કુદરતનો કાનૂન સમજો. કુદરતનો કાનૂન છે કે આ 14 રાજલોકમાં આત્મા બોડી વગર ના હોય. 14 રાજલોકમાં, બરાબર? એમાં મધ્યલોક પણ આવી ગયું, બરાબર છે? હવે જે આત્મા મધ્યલોકમાંથી કેવળ જ્ઞાન પામીને નિર્વાણ થયો, પણ છે તો લોકમાં જ ને. હા, પણ પછી એક મિનિટ, પેલા નિર્વાણ થયું પણ છે તો લોકમાં ને. બરાબર. હવે લોકનો નિયમ શું છે કુદરતનો? કે આવરણ વગર ના હોય. બરાબર. એટલા માટે આગળ 1/3 આવરણ છે એ ક્યાં સુધી હોય? લોકના અગ્રભાગ સુધી. એ કોઝ ઇફેક્ટ નથી, એ લો ઓફ નેચર છે. તો જે 1/3 અવગાહના છે, અવગાહના
જે વંથડ છે પરમાણુની, જેના ઉપર પરમાણુ, તમે હમણાં જે કીધું કે પરમાણુને પ્રકાશે છે, તો વંથડ પણ આ બોડીમાંથી કન્વર્ટ થયેલા પરમાણુને પ્રકાશે છે. આત્મા સ્પષ્ટ વેદન હોવા છતાં નિર્વાણની પછી ના, જો ફેરથી કરેક્શન કરું છું. આત્માના 1/3 સાઈઝ બોડીના 1/3 સાઈઝ બોડીના પરમાણુ નથી કીધા મેં. બોડીનો 1/3 ભાગની સાઈઝ કીધું, બોડીના 1/3 ભાગના પરમાણુ નથી બોલ્યો. બરાબર, થેન્ક યુ. હવે ખ્યાલ આવી ગયો? હા, બોડીના 1/3 ભાગની સાઈઝ, પરમાણુ બોડીના એક પણ નહીં. બરાબર. અને એ અવકારના એ લો ઓફ નેચર છે, પાર્ટ ઓફ બોડી નથી. સારું, સારું, ઠીક છે. એટલે આત્મા સ્પષ્ટ વેદન, આત્માનું 1/3 રેઝ આ પ્રમાણે સમજવું છે. આત્મા જો પાછું બોલ્યા, શરીરની આત્માની સાઈઝ હોય. પરમાણુ નથી બોલી ને મેં, હવે 1/3 જે પાર્ટ છે. એક મિનિટ, સાઈઝ આત્માને હોય. ઓ, જો કેટલું ધ્યાન રાખવું પડે સાયન્ટિસ્ટ તરીકે. એક પણ શબ્દ આગો પાછો થાય તો અર્થનો શું થઈ જાય? અનર્થ. તમે બોલો ને હું આ પાડી દઉં તો શું થાય? એટલે તો તમે જે હમણાં એક લાઈન તરત બોલી ગયા, અમને તો રેકોર્ડિંગ ફરીથી સાંભળવું પડશે, પણ જે મને લાગ્યું એને પૂછું છું કે પરમાણુ પર મેં ફરીથી આ બધું સાંભળીને ફરી રેઝ કરીશ પ્રભુજી. હા, તમને સાદી ભાષામાં કહી દઉં, પછી પેલા શાંતિ તમે સાંભળજો. આ જે હું અવગાહના શબ્દ બનું છું ને, એ લો ઓફ નેચર છે, એ પાર્ટ ઓફ બોડી નથી, પણ એ અવગાહનાની જે સાઈઝ છે એ બોડીના 1/3 ભાગની લોકના અગ્રભાગ સુધી હોય છે. સાઈઝ એટલે આકાર કીધો, પણ એ બોડીનો ભાગ નથી. એ કુદરતની બનાવેલી અવગાહના છે. એ આત્માને સાદી ભાષામાં એસ્કોર્ટ આપે છે. સમજી ગયા? કારણ કે લો ઓફ નેચરમાં આત્મા ક્યારે આવરણ વગરનો આ દુનિયામાં નથી હોતો લોકના અંદર. તો પછી બહાર નીકળ્યા પછી જાય ક્યાં? એટલે આવરણ એનું એસ્કોર્ટ છે આ લોકના નિયમ પ્રમાણે. એ કોઝ ઇફેક્ટ નથી, એટલું પણ મેં કીધું પાછું. ભગવાન, મેં સમજી ગઈ કે એસ્કોર્ટ નું 1/3 પાર્ટ છે, પરમાણુઓથી બનેલું છે કે નથી, આટલું મને ક્લિયર કરીને આપો. આ એસ્કોર્ટ નું જે પાર્ટ છે, જે કંઈ પણ જે કોઈ કે છે એ તો પરમાણુ હોય ને. પણ સાંભળો, દુનિયાની અંદર લોકમાં જે અવસ્થા હોય એ અવસ્થા તો પરમાણુ બનેલી હોય, માટે ટેમ્પરરી હોય. પરમાણુ ના હોય તો શેનાથી બનેલી હોય? જવાબ આપવો પડે કે નહીં? જ્યારે હું તમને કહું છું કે દુનિયાના કોઈ પણ આત્મા સિવાયના કોઈ પણ પ્રકાશ પણ પરમાણુથી બનેલો છે, તો પછી અવગાહના કેમ ના હોય? તો ભગવાન, એ પણ રિલેટિવ છે, એ પણ ટેમ્પરરી છે, એનું પણ બિગિનિંગ અને એન્ડ છે. બધા નિયમ લાગુ પડે ટેમ્પરરી ને, બિગિનિંગ અને એન્ડ છે, અવસ્થા છે, માટે પરમાણુ રૂપે હોય. એટલે જેટલા પણ જીવો આફ્ટર 8 કર્મોનો ક્ષય થઈ જાય, તો દરેક માટે કુદરત પોતે 1/3 નો પરમાણુનો સેટ ઓપરેટ કરે છે, ક્રિએટ કરે છે. અને લો ઓફ નેચર કહેવાય, અને કોઝ ઇફેક્ટ ના કહેવાય. એમાં આત્માનો પણ રોલ નથી અને પેલા બોડીનો પણ રોલ નથી, આ પરમાણુનો બિલકુલ નહીં. આ પરમાણુ પહેલાથી શુદ્ધ છે. થેન્ક યુ અનુભવી જ્ઞાની પુરુષ. એટલા માટે ખાલી લોકના અગ્રભાગ સુધી લઈ જવા પૂરતો જ એનો રોલ છે. તે કુદરત તમને આપે છે. જેમ હું તમને સિમ્પલ દાખલો આપું, કુદરતનું કામ શું છે? તમે નરક ગતિના કર્મ બાંધ્યા મનુષ્યમાં, બરાબર છે? હવે નરક ગતિ આપશે, નરક ગતિનું શરીર આપશે, નરક ગતિના સંજોગો કોણ આપશે? બધું કુદરત આપશે. શક્તિ પણ કોણ આપશે? કુદરત આપશે. તો તમે તમારો આત્મા જ્યારે મોક્ષે જઈ રહ્યો છે
ત્યારે આત્માને એસ્કોર્ટ કોણ આપશે? તો કે કુદરત આપશે. ક્યાં સુધી? લોકના અગ્રભાગ સુધી, કારણ કે ત્યાં સુધી જ એનો કાનૂન લાગુ પડે છે, પછી લાગુ નથી પડતો, અને આત્માને એસ્કોર્ટની જરૂર પણ પછી નથી પડતી. આ પહેલી વાર વાત બહાર પડી છે કે આ એસ્કોર્ટ પણ કુદરત આપતો હોય છે. આ અત્યાર સુધી કોઈ શાસ્ત્રમાં પણ લખેલું નથી. દરેક મહાત્મા કે દરેક શાસ્ત્રજ્ઞ આવી રીતે જ સમજે છે કે પરમાણુ એટલે બોડીથી 5 અગ્નિ સંસ્કારમાં ગયેલા પંચમહાભૂતના હશે, કઈ ના કઈ પોતાના લોજિક લગાવતા હોય છે. પ્રત્યક્ષ આપણો મહિમા અદ્ભુત છે. ખૂબ ખૂબ આભાર પ્રભુ. આગલા જીવોને જય ખૂબ સચિદાનંદ. કલ્યાણ થશે. ખૂબ આભાર પ્રભુ. એક જ જય. વિનંતી છે, આ પર્સનલ છે બોલો મારી. બોલો બોલો. પ્રભુ, આ જ્ઞાન કઈ જીવને આવી રીતે ડિપેન્ડન્ટ બનાવે છે. મારા જ વડીલ, મારા જ બધા ઘરવાળા ને મારા જ ઉપકારી આ માર્ગ ઉપર ચાલી રહ્યા છે, આ જ્ઞાનને શોધી રહ્યા છે. કર્મોની ગતિ આ પ્રમાણે ચાલે છે કે એમના અહંકારના અજ્ઞાનોનું આવરણ તૂટતું નથી, છતાંય હું એમની મારી જે મારા જ ઉપકારી છે, મારા વડીલો છે. જો પહેલી વસ્તુ એ છે કે આમાં શું થાય છે, તમારો જે ક્વેશ્ચન છે એમાં કે ભાઈ અમારા બધા વડીલો, ફેમિલી મેમ્બર્સો જે હોય તે, એ માતા પિતાના પક્ષે હોય કે આપણા સાસુ સસરાના પરિવારના પક્ષે હોય, પણ એટલું ધ્યાન રાખવાનું કે આપણો ભાવ અને આપણો પ્રયત્ન એ જ આપણી પાસે છે, પરિણામ આપણી પાસે નથી. એટલે રામ પણ સીતાને મોક્ષે લઈ જવા માટે સમર્થ નતા, અને મહાવીર પણ એમની પત્નીને મોક્ષે લઈ જવા માટે સમર્થ નતા. આ તો આપણને ખબર જ છે. એટલે આપણું સામર્થ્ય નથી એ બોલવાનું કોઈ કારણ નથી. યસ કે નો? જ્ઞાનનો ભગવાન પણ જ્યારે જ્ઞાનનો અનુભવ હોય તો કઈ ના કઈ તો કરી શકાય જ ના. આ અરે બહારની વાત પણ જુદી કે હોય. પણ પેલાને ના જવું તો કોઈ શું કરે? આ વાત કેવી બહુ સરળ છે ભગવાન. હું એમ કઉ છું, એમ આ નથી માર્ગ કેતો હું, ઉપર ચાલવા પણ માટે એ દરેક સમયમાં એક એક સંસ્કાર મૂક્યો છે, એક એક સંસ્કાર કે ચાહે જે થાય ધર્મને અડળ રહેજે, અડળ રહેજે. આવા સંસ્કાર ઉપર ચાલતા ચાલતા પોતે ભટકી ગયા. બરાબર છે, બરાબર છે, હું ના નથી પાડતો, પણ એ એક વસ્તુ જો ધ્યાન રાખવાનું આપણે કે આપણો જે માર્ગ મુક્તિનો છે કે જ્યાં સુધી આપણને કેવળ જ્ઞાન નહીં થાય, એ પહેલા કેવળ દર્શન નહીં થાય સંપૂર્ણ, ત્યાં સુધી વિકટ તો લાગવાનો જ છે. કારણ કે આપણો માર્ગ જુદો છે, અને જે મુક્તિના માર્ગે નથી જવા માંગતા એનો માર્ગ જુદો છે. એટલે બેમાં અંતર તો છે જ. એમનો ઇન્ટેન્શન તો આ જ માર્ગ ઉપર જવાનું છે. એમના પાસે અત્યારે જ્ઞાન આ નથી કઈ પણ કારણવશ, પણ ઇન્ટેન્શન તો આ જ છે પ્રભુ. જો પેલી વસ્તુ સાંભળો, ઇન્ટેન્શન તો ઘણા બધા જીવોનો મોક્ષે જવાનું હોય છે, અને જૈન ધર્મમાં તો ઘણા બધાનું હોય, એમાં આપણે ક્વેશ્ચન નથી કરતા. એકલો ઇન્ટેન્શન કામ નથી કરતો. જ્યાં સુધી સમ્યક જ્ઞાન સમ્યક દર્શનનું ક્લેરિટી ન થાય ત્યાં સુધી એકલી મોક્ષે જવાની ભાવના શું કરવાની? પ્રભુ મેં કઈ જાણતી નથી, મારી આ એક વિનંતી છે. મારે તીર્થંકર થવું છે, મારો કૃપા રાખજો મારા પરિવાર ઉપર અને સૌ મહાત્માની ઉપર, અને બધાને આવી ભાવના થાય, આગળ વધે, પ્રત્યક્ષનો અનુભવ થાય, અને એમના અહંકારને પણ ભેદી નાખજો પ્રભુ, ભેદી નાખજો, અને પરીક્ષા બંધ કરો. હા પ્લીઝ
હવે નેક્સ્ટ મધુબેન પ્લીઝ. નીકળી ગયા. એક સ્વામીજી હવે એક લઉં છું, નીલમબેન છે. હા, નીલમબેન અનમ્યુટ. એક બે હું શું કહું છું, 1 2 3 હોય તો લઈ લેજો, એક એક પ્રશ્ન પૂછવા દેજો બધાને. હા, બધા એક એક પૂછજો હવે. હા, બોલો નીલમબેન. આજે જય ડિસ્ટર્બન્સ સચ્ચિદાનંદ બહુ થયું પ્રભુ. છે ને એટલા માટે. હા, જય સચ્ચિદાનંદ, જય જય સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ પ્રભુ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય બોલો. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો બોલો પ્રભુ પ્રભુ. પ્રભુ આપે જે જ્ઞાન આપ્યું છે ને, સાયન્સ કે ને કે સાયન્સના પ્રેક્ટિકલ કરવા ટફ હતા, પણ તમે જે નાની નાની ક્લિપ્સ, અમે તો સત્સંગ પણ લેતા હોઈએ છે, શિબિર પણ કરી છે, પણ નાની નાની ક્લિપ્સમાં એટલું સરસ તમે એટલું સરળતાથી સમજાવો છો ને કે ને દાદા કહેતા હતા ને, ઘી કેળા કરીને ખવડાવો છો, પછી ન ખાઈએ તો પછી અમને કેટલું ભટકવાનું એ તો ખબર નથી. એટલે એની માટે દરેક ક્ષણે અહો અહો થાય છે. થેન્ક યુ પ્રભુ કે તમે અમને મળ્યા છે. એટલે નવા કર્મો જે બંધાતા હતા ને એમાંથી ખૂબ જ બ્રેક પડી જાય છે, અને હરેક પલમાં દ્રષ્ટિનો પ્રયોગ કરવાની કોશિશ કરીએ છીએ. એ બદલ આપની માટે આભાર મનાવીએ છીએ. અને પ્રશ્ન એમ છે કે બે છે. એક, તમે હમણાં મધુબાલાજીને સમજાવતા હતા કે લાભ મળી જાય તો એ થોડું સમજવું હતું. અને બીજું, અમે ભાવ કરીએ કે સ્વામીજી દરેક સંજોગોમાં આપે આપેલું જ્ઞાન જેમ છે તેમ સમજાવવા માંડે, એવું સમજાય. તો હવે જેમ ભાવ પહેલા કર્યા છે એટલે અત્યારે વાણી નીકળી રહી છે, તો જેમ છે તેવું જ્ઞાન મને દરેક સંજોગોમાં સમજાય. તો એની માટે પુરુષાર્થ તો અત્યારે માંગી જ રહ્યો છે કે દ્રષ્ટિનો ઉપયોગ કરવાનો છે મારે દરેક વખતે, અને દરેક સંજોગોને કુદરતી રચના છે, કુદરતી રચના છે, એવી રીતે જોતા રહેવાથી દરેક સંજોગોમાં જેમ છે તેવું સમજાઈ રહ્યું છે. પણ હું કોશિશ એમ કરીને ભાવ કરું છું કે દરેક સંજોગોમાં સમજાવવું જોઈએ. ક્યાંક જ્ઞાનનો અભાવ હોય અને અજ્ઞાન વધારે કે વધારે અજ્ઞાન આવી જાય, કે મિથ્યા માન્યતાઓ આપણે આવી જાય, અથવા સંજોગોમાં દરેક સંજોગો વખતે આપણે જ્ઞાન અપ્લાય નથી કરી શકતા, અને બેકફૂટ જઈને તરત 5-10 મિનિટ કે 5 કલાક કે તો એ 100% આપનું જ્ઞાન હાજર તો હોય જ છે. તો આપણે જયારે ભાવ કર્યા કે મને દરેક સંજોગોમાં જ્ઞાન સમજાય, તો એ નેક્સ્ટ ભાવ માટે છે કે મારો મેં પાસ્ટમાં ભાવ કર્યા હતા એટલે ઉદય આવ્યો છે એટલે અત્યારે હું એ ફરીથી ભાવ કરી રહી છું. તો હાઉ વિલ ધીસ બી એપ્લિકેબલ ઇન એવરી સંજોગ? એની માટે જરા સમજાવશો પ્રભુ? જો યસ યસ યસ. જો પહેલી વસ્તુ છે કે વિજ્ઞાનને પહેલા સમજવા પ્રયત્ન કરો. વિજ્ઞાન એ કોઈ ફિઝિકલ એક્સરસાઇઝ નથી. બરાબર. વિજ્ઞાન એ જ્ઞાન દર્શનના ઉપયોગનો વિષય છે. બરાબર. અને એ જ્ઞાન દર્શનના ઉપયોગના વિષયમાં એ જ્ઞાન દર્શનની જે મેચ્યોરિટી છે એ તમને આગળ લઈ જવામાં હેલ્પ કરે છે. આગળ લઈ જવું એટલે અજ્ઞાનને નાશ કરવામાં. બરાબર. પણ ઘણી વખત એવું બને કે અવસ્થા એ આપણા જ્ઞાન દર્શન ઉપર રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને આકારને કારણે, કર્તા પદ, ભોક્તા પદ અને માલિકી પદને કારણે એ હાવી થઈ જાય છે. એને કારણે કુદરતી રચના દેખાવું જોઈએ તે દેખાતું નથી, અને માટે બીજ પડી જાય તો કુદરતનો કાનૂન છે. એટલે તમારી પાસે વિજ્ઞાન જતું નથી રહ્યું, ટેમ્પરરી ખસી ગયું છે. હાજી, હાજી. જતું નથી રહ્યું, ખસી ગયું, પાછું એ નિમિત્તે જ આવશે. જી, બરોબર છે. એને આધ્યાત્મ વિજ્ઞાનમાં પ્રમાદ કહેવાય છે. અજ્ઞાન નથી કહેવાતું, પ્રમાદ. અજ્ઞાન એટલે કે વિજ્ઞાન જ ન હોવું જોઈએ. પ્રમાદ એટલે વિજ્ઞાન છે પણ ઉપયોગ ના કરી શકે. કરેક્ટ. હાજી. રહી ગયો. એ જ્ઞાન દર્શનની ખામી છે, મન, વચન, કાયાની ખામી નથી. એટલે પાસ્ટનું જ્ઞાન અને દર્શન હજી ક્લિયર આપણે માંગ્યું હતું એ પ્રમાણે હજી ઉગાડ નથી થયો. પાછલું જ્ઞાન દર્શન નહીં, પાછલું મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન જયારે ઉપયોગમાં આવે છે પરિણામ રૂપ, તે વખતે તમને પાછલું જ્ઞાન દર્શન જે તમારું ડેવલપમેન્ટ રૂપે છે,
આ અવતારમાં પ્રાપ્ત થયેલું જ્ઞાન દર્શન જે તમને ડેવલપમેન્ટમાં સહાયક છે એ તે વખતે એપ્લિકેશનમાં પ્રમાદને કારણે નથી આવતું, અને પ્રમાદ થવાનું કારણ છે કર્તા પદ, ભોક્તા પદ અને માલિકી પદ. એનું એક નામ કહેવાય દેહાધ્યાસ. ઓકે. દેહાધ્યાસ એટલે ખાલી શરીરનો અભ્યાસ નહીં, શરીરની કોઈ પણ ક્રિયાનો અભ્યાસ, કોઈના પણ શરીરની કોઈ પણ ક્રિયાનો અભ્યાસ, એનું નામ દેહાધ્યાસ. દેહાધ્યાસ એટલે આપણું જ બોડી એવું નહીં, મને વિચાર આયા એમાં ભળી ગયા તો દેહાધ્યાસ. કોઈ વાણી બોલે ભળી ગયા તો દેહાધ્યાસ. કોઈ વસ્તુની માલિકી કરી મેં કે બીજાએ ભળી ગયા તો દેહાધ્યાસ. દેહાધ્યાસ નો મતલબ વેલ્યુ ઓફ રિલેટિવ ટ્રુથ. એટલે વિજ્ઞાન સનાતન સત્ય છે, પેલું રિલેટિવ સત્ય છે. રિલેટિવ સત્ય પ્રભાવ વધી ગયો, સનાતન સત્યનો ઉપયોગ ન કરી શક્યા, એનું નામ પ્રમાદ. પણ સનાતન સત્ય નથી એવું નથી, થોડા સમયમાં એને પ્રમાદ કીધું. પ્રભુ, હવે આપણે સમજાવ્યું કે પ્રમાદ છે, દેહાધ્યાસ છે, કે રિલેટિવ નું વેલ્યુ એ સ્ટેજ પર રિલેટિવ પ્રત્યે ફોકસ વધીને એની વેલ્યુ વધી જાય છે અને સનાતનની ડાઉન થઈ જાય છે. તો હવે એમાં શોર્ટ ટર્મ માટે યસ યસ કરેક્ટ. 5, 10, 15 મિનિટ કે 15 કલાકે કે 5 કલાકે તો પાછું હાજર થઈ 5 સેકન્ડ માટે હોઈ શકે. યસ 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 બરોબર. પણ હવે આ જે દેહાધ્યાસ છે દરેક માટે, તો એ રિલેટિવ નું એને બ્રેક કરવા માટે આપણે કુદરતી રચનાનો ઉપયોગ કરી રહ્યા છીએ, બરોબર છે? અમે લોકો બે વસ્તુ કરવાની કે કુદરતી રચના તું ચોક્કસ જોવાનું, અને અંદર હું શુદ્ધાત્મા છું એનો અજપા જાપ ચાલુ રાખવાનું. ઓકે ઓકે. પાછી ચૂકાઈ જાય પાછો ચાલુ કરવાનું, બોલવાની જરૂર નથી. અજપા, જેમ શ્વાસોશ્વાસ કેવા ચાલે છે, હાજી હાજી હાજી, એવી રીતે અજપા જાપ એટલે બોલ્યા વગરનો જાપ, જેમાં ફિઝિકલ ક્રિયા નથી. ઇટ્સ અ ઇન્ટરનલ અવેરનેસ ઓફ અવર રિયલ સેલ્ફ. હાજી બરોબર. એટલે હું શુદ્ધાત્મા છું, અવસ્થા માત્ર કુદરતી રચના છે. જો તમને કુદરતી રચના દેખાય એ તો આપણો અત્યારનો ઉપયોગ છે જ અને હોવો જ જોઈએ. બરોબર. પણ સાથે સાથે હું શુદ્ધાત્મા છું એ પણ તમને ઉપયોગ રાખવામાં હેલ્પફુલ થશે. અને એમાં તો રૂપ, ગંધ, સ્પર્શ અને આકાર કે અવસ્થા નથી. બરોબર છે, એકદમ એક્ઝેક્ટલી. એટલે ફોકસ અહીંયા રહેશે તો પછી બાહ્યમાંથી ધીરે ધીરે તમને હેલ્પ કરશે, તમને જાગૃતિમાં હેલ્પ કરશે પાછું. યસ 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 કરેક્ટ કરેક્ટ બરોબર. અને તમે આપશ્રી બાકી મૂળ પુરુષાર્થ તો અત્યારે કુદરતી. હા બોલો બોલો. કઈ વાંધો નહીં, તમે કન્ટિન્યુ, ફિનિશ ઇટ. આપ બોલી લ્યો પછી હું પૂછું. આપશ્રી બોલી લ્યો. બાકી મૂળ પુરુષાર્થ તો આપણો કુદરતી રચના જોવાનો જ છે, તે કેવળ દર્શન સુધી જ છે. પણ પેલું સપોર્ટ કરે છે. યસ યસ. જો કુદરતી રચના ન દેખાય તો શુદ્ધાત્મા તો હું છું જ. ભૂલ જ્ઞાન દર્શનની છે, ભૂલ શુદ્ધાત્મા નથી. ભલે બીજ પડી જશે પણ હું તો શુદ્ધાત્મા જ છું. નરગતિમાં જવું પડશે પણ હું તો શુદ્ધાત્મા જ છું. બરોબર બરોબર એમ બરોબર. એટલે પાછું પોતાના સ્વ સ્વરૂપનું ઇમ્પોર્ટન્ટ તો હોવું જ જોઈએ ગમે તે સંજોગોમાં. પણ અજ્ઞાન રૂપી રિલેટિવ સત્ય જે છે અવસ્થા રૂપે, એ આપણા મૂળ સનાતન જ્ઞાન દર્શન ઉપર હાવી ન થાય માટે કુદરતી રચના જોવું એ પ્રાથમિકતા છે. અને કુદરતી રચના ચૂકાય તો છેલ્લે હથિયાર હું શુદ્ધાત્મા તો છું જ, ભલે ને બીજ પડી ગયું. બરોબર. ભોગવટો આવશે, શરીર આપશે, સંજોગો આપશે, શક્તિ આપશે કુદરત પાછી, પણ હું તો શુદ્ધાત્મા જ રહેવાનું. બરાબર છે. એટલે ભય તો નાશ થઈ ગયો એકદમ. પણ તમે હવે સમજી ગયા, ભય ના હોવો જોઈએ. એટલે તો મેં કીધું કે મોક્ષનો માર્ગ સહજ, સરળ અને સુગમ છે, પણ એને માર્ગ બતાવનારો દાતા દુર્લભ 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 છે. યસ યસ એક્ઝેક્ટલી પ્રભુ. અને ધર્મો બધા ભય અને ભીખ વાળા છે.
ક્યાં તો તમે પુણ્ય પુણ્ય પ્રાપ્ત કરો, નહીં તો પાપ મળશે. આવો ભય બતાયા ઉપર જ ધર્મ ચાલે છે. અહીંયા કીધું છે કે ભીખ અને ભયથી મુક્ત થાવ તો જ આધ્યાત્મ વિજ્ઞાનની અંદર પ્રગતિ કરી શકશો. એક્ઝેક્ટલી બરોબર છે પ્રભુ. બંનેના કોન્સેપ્ટ જ જુદા છે. ધર્મ ભીખ અને ભય ઉપર ચાલે છે ને અહીંયા ભીખ અને ભય સમાપ્ત થવાથી પ્રગતિ કરો છો. બરોબર બરોબર, એકદમ અદ્ભુત છે. એટલે તો કહીશ કે અદ્ભુત જ્ઞાન છે. અને પ્રભુ હવે આમાં આપે કીધું કે હું શુદ્ધાત્મા તો છું, એ તો સ્મરણ છે જ, પણ એટલી કરુણા તમે અમારા જીવો ઉપર કરી છે કે નરક ગતિનું કર્મ બાંધવા માટે હવે તો ચાન્સ હોય એવું લાગતું નથી. કારણ કે હર પલ કે 5 સેકન્ડ 5 કલાક 5 દિવસ પછી પણ આ અલાર્મ વાગે જ કે હું તો શુદ્ધ આત્મા છું અને આ કુદરતી રચના છે, દ્રષ્ટિના પ્રયોગ અહીંયા ન થયા, એટલે હું હવે આવા સંજોગો ના જોઈએ. તો ત્યાં તો બંધાશે જ નહીં. એની માટે તો એટલે તો કહીશ કે આની માટે આભાર માને ને એની માટે તો અદ્ભુત આ ખબર નહીં રહસ્ય તો છે જે પોતે બધા લોકો ફીલ કરી જ રહ્યા છે અને બધા જ આગળ વધી રહ્યા છે આપની કૃપાએ. બસ આપને ખૂબ સાતા રહે, ખૂબ शांति रहे. आभार. जय प्रभु. जय प्रभु. जी का बुक भी है, वो भी मैं पढ़ रहा हूँ. बहुत अच्छा. लेकिन हाँ, तो अभी जैन के जो शास्त्र जो है वो बाकी का जो तत्वार्थ सूत्र, कर्णानुयोग, चरणानुयोग, वो पढ़ने में समय गलवाना चाहिए या नहीं चाहिए? आपने तो सिंपलेस्ट किया है ना सब. हाँ, तो बताओ, मैं बताऊँ आपको. देखो, सिंपल बात ये होती है, मैं आपको बता रहा हूं. जैसे एक जमाना ऐसा था कि कोई सन्यासी योगी के पास 100, 200, 500, 1000 फीट, मीटर या किलोमीटर यहां बैठे बैठे देखने की शक्ति होती थी एक जमाने में. बराबर है? बराबर है. वो सबके पास हाँ बराबर है. नहीं होती थी. बराबर है. अच्छा, आज हमको मोबाइल के माध्यम से, नेट के माध्यम से अमेरिका में क्या हो रहा है वो टीवी में लाइव दिखता है. तो वो विद्या प्राप्त करने की जरूरत है? अभी के लिए तो उसके कारण नहीं है, लेकिन मैंने भी मेरा एक दो नहीं, मेरा कहने का मतलब ये है, अगर हमको सनातन सत्य मिल जाता है तो शास्त्र ज्ञान पढ़ने की जरूरत नहीं है. मगर वो नहीं मिला तो शास्त्र ज्ञान अच्छा है, ये मेरा कहने का मतलब है. अगर शास्त्रों का सार मिल जाए तो डिटेलिंग में जाओगे, शास्त्रों में तो कंफ्यूज हो जाओगे, फिर तुमको सॉल्यूशन कौन देगा? और समय भी जाएगा ना. समय तो जाएगा, समय भी जाएगा उसमें. समय अलग चीज है, समय जाएगा, मगर शास्त्र पढ़ के कंफ्यूजन होगा तो उत्तर कौन देगा? हाँ, वो तो है. फिर वही जाना है. तो बात वही है, जब हमको शास्त्रों का सार मिल जाता है अनुभवी ज्ञानी के पास, फिर डिटेलिंग में क्यों जाते हो? हाँ ठीक है. और दूसरा जो मेरा सवाल है, कहने का मेरा मतलब है, जरूरी नहीं है. हाँ, हम उदय कर्म के अधीन कोई किताब पढ़ते, एक मिनट, हम उदय कर्म के अधीन कोई किताब पढ़ते हैं तो कोई तकलीफ नहीं है, मगर अभी हमको किताबों के ज्ञान की आवश्यकता नहीं है. बराबर है. हेलो. हाँ, मुझे सुनाई देता है. तो आप दूसरा આપણે બીજા બધાને કહેજો ને, વિડિયો જરા બંધ કરી નાખે જરા. રિસેપ્શન પ્લીઝ એક જ જણનો વિડિયો ચાલુ રાખજો, એક જ જણનો ના, જે પ્રશ્ન પૂછે છે એનો જ ચાલુ રાખો, બાકીના બધા બંધ કરી દો, કારણ કે અત્યારે લોડ ઝીલતું નથી યાર. પ્લીઝ. હા, બાકીના બધા વિડિયો બંધ કરી નાખો પ્લીઝ. હા બસ થઈ ગયા. તમારો અજીતભાઈ એકલો ચાલુ રાખજો. हाँ हाँ ठीक है. तो बस હવે રાખો, લોડ પડે છે એટલા માટે. अभी भौतिक जीवन के लिए एफर्मेशन वगैरह करना ठीक है या नहीं?
भौतिक आपका थेराटिकल बाकी जीवन का जो है में जो कुछ भी, एक मिनट, भौतिक जीवन में जन्म से मौत तक मन वचन काया को जो भी करना है वो कुदरत के कंट्रोल में है, हमारे कंट्रोल में नहीं है। इसीलिए मन वचन नहीं है। काया से क्या करना न करना हमारा सब्जेक्ट नहीं है। मगर अगर हमको मुक्ति का ज्ञान दर्शन सम्यक रूप में मिल गया, उसी रास्ते से अंदर का पुरुषार्थ करके चले जाओ, ज्ञान दर्शन का उपयोग करके। मन वचन काया में डीप में जाने की कोई आवश्यकता नहीं है, वो कुदरती कानून के बाकी का अधीन अपने है, आप आ हमारी जाएगा। मर्जी के अधीन नहीं है। ठीक है। तो महावीर को भी शादी ओके। करना पड़ता है, राम को भी युद्ध करना पड़ता है, भले मोक्ष में गए। अर्जुन को भी युद्ध करना पड़ता है, भले मोक्ष में गए। तो जो हमारे हाथ में नहीं है हम क्या करेंगे? ठीक है, हाँ, इसीलिए समाधान मिल गया। शास्त्र पढ़ना न पढ़ना, मैं एक्शन के फॉर्म की बात नहीं करता हूं। मैं ये कहना चाहता हूं, ये विज्ञान समझने के बाद ये विज्ञान ज्ञान दर्शन से उपयोग करना वो ही हमारा पुरुषार्थ है। इसमें शास्त्र पढ़ना न पढ़ना हमारा सब्जेक्ट ही नहीं है, प्रकृति को जो करना है वो करें। ठीक है, अभी अभी समझ में आ गए? समझ में आ गया। ओके ओके, जय सच्चिदानंद, जय जी। जय सच्चिदानंद। अभी समय बहुत